વાળ સેટ કરવા એ આપણા હાથમાં છે, ચશ્માની ફ્રેમ કઈ લેવી આપણા હાથમાં છે, કપડાં કેવા લેવા એ આપણા હાથમાં છે. પરંતુ આપણા દોષો, સ્વભાવો, પ્રકૃતિઓ, વોર વિધિન, દરેક શરીરની અંદર યુદ્ધ ચાલુ હોય છે. સમગ્ર વિશ્વમાં ક્યાંક ને ક્યાંક યુદ્ધ ચાલુ હોય છે. એ ભારત પાકિસ્તાનની બોર્ડર હોય કે ઇઝરાયલ પેલેસ્ટાઇનની બોર્ડર હોય, ઈરાક ઈરાનની બોર્ડર હોય. આ વોર એ વેપન્સ વાળા વોર છે. બીજી વોર ચાલુ છે શરીરમાં, શ્વેત કણો ને રક્ત કણોની વોર ચાલુ છે. ક્યાંક વાગી જાય છે અને તરત જ શ્વેત કણો આપણને બચાવવા માટે પ્રયત્ન કરે છે. જે 5 પરુ ભરાઈ જાય છે એ શહીદ થયેલા આપણા કણો છે, જે આપણને બચાવવા માટે પ્રયત્ન કરે છે. એક બોર્ડરનું યુદ્ધ છે, બીજું શરીરનું યુદ્ધ છે અને ત્રીજું મનનું યુદ્ધ છે. મનમાં પ્રતિક્ષણ સંઘર્ષ ચાલે. તું કૌરવ, તું પાંડવ મનવા, તું રાવણ, તું રામ. હૈયાના કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. પ્રત્યેક વ્યક્તિના મનમાં પણ સંઘર્ષ ચાલે છે. આજે સભામાં આવતા પહેલા પણ સંઘર્ષ હશે, સવારે ઉઠતી વખતે પણ સંઘર્ષ હોય, ઉઠતી વખતે પણ સંઘર્ષ. એલાર્મ મૂક્યું આપણે જ હોઈએ, એલાર્મ ડિસાઇડ કરનાર રાત્રે આપણે જ હતા ને, છતાં પણ આપણા એલાર્મને ખોટું પાડનારા પણ આપણે જ હોઈએ છીએ. આપણા કરેલા નિર્ણયને ખોટો સાબિત કરનારા પણ આપણે જોઈએ છીએ. વોર વિધિન. એક યુદ્ધ વતનમાં થાય, બીજું યુદ્ધ તનમાં થાય અને ત્રીજું યુદ્ધ મનમાં થાય. મન, તન, વતન. એ બધાની વચ્ચે આજનો સેમિનાર કંઈક નવી દિશા, એક આઈ ઓપનર સેમિનાર બની રહે. સ્વામીજીની જન્મજયંતિ ડિસેમ્બરમાં 5 ડિસેમ્બર ટુ 15 ડિસેમ્બર રાજકોટની ભૂમિ ઉપર 400-500 એકરની ભૂમિ ઉપર 55 દેશના લાખો લોકોની સન્નિધિમાં ખૂબ ભવ્યતા અને દિવ્યતાથી સંપન્ન થશે. દેશ વિદેશના અનેકવિધ માનદાતાઓ, મહાનુભાવો પણ પધારવાના છે. એ ઉપક્રમે રાજકોટની અંદર છેલ્લા 1 વર્ષથી અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. બાળકો દ્વારા વ્યસન મુક્તિ યજ્ઞો, બાલિકાઓ દ્વારા પ્રાર્થના યજ્ઞો, યુવતીઓ દ્વારા સદભાવના યજ્ઞ, યુવકો દ્વારા જળ સંચય અભિયાન, ટ્રાફિક જાગૃતિ અવેરનેસ અભિયાન, વસ્ત્રદાન, રક્તદાન, રોગ નિદાન. આ બધા તો એક પાઠ છે જ, પણ એની સાથે સાથે ખૂબ સરસ કાર્યક્રમો થઈ રહ્યા છે. એ છે લીડર્સ સેમિનાર. રાજકોટનું શાપર, મેટોડા, આજી, સિટી ઇન્ડસ્ટ્રીઝ એ લોકોના સેમિનાર સંપન્ન થયા. રાજકોટના 3,500થી અધિક ડોક્ટરો માટે મેડિકલ કોન્ફરન્સ સંપન્ન થઈ. રાજકોટની તમામ કોલેજોના પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ થયા. રાજકોટ જિલ્લાના તમામ શિક્ષકો માટે ટીચર્સ કોન્ફરન્સ થયા. એટલે મનમાં એક લાગણી હતી કે મોરબી ઇટ્સ કનેક્ટેડ વિથ રાજકોટ. મોરબીના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને મોરબીના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તો રાજકોટને પણ ટક્કર મારે. ન કેવળ રાજકોટ, આ શહેરમાં આવતા જ એક ગજબનો જાદુ, જમણા ચમત્કાર શબ્દ તમે વાપરતા હતા. અહીંના જીન્સની અંદર ડેસિંગ નેચર છે. જે ડેસિંગ એક એનર્જી, એનર્જેટિક પર્સનાલિટી જે અહીંના જીન્સની અંદર છે, રક્તકણોની અંદર છે, RNA DNAમાં છે. એ બધાની વચ્ચે ભેગા થઈને કંઈક નવી દિશા સુધી આપણે પ્રયાસ કરી શકીએ એવો આજનો આ સમારોહ છે, એવો આજનો આ કાર્યક્રમ છે. માનનીય ધારાસભ્ય શ્રી પણ બેસો, બ્રિજેશભાઈ ઉપર બેસો, ઉપર પ્લીઝ. વોલ સ્ટ્રીટ નામનું એક મેગેઝિન છે અમેરિકામાં, એમાં થોડાક વર્ષો પહેલા એક આર્ટિકલ આવ્યો હતો જેની અંદર જનરલ મોટર્સ કરતા પણ બિલ ગેટ્સના શેરના ભાવ ઉંચકાયા. જનરલ મોટર્સ બહુ જ મોટી કંપની છે, એના કરતા પણ બિલ ગેટ્સના સેન્સેક્સ શેરના ભાવ ઉંચકાયા. પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે જનરલ મોટર્સ પાસે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એવું તો તમારી પાસે નથી, છતાં પણ તમારી રેપ્યુટેશન કેમ ઇન્ક્રીઝ થાય છે? તમારી પાસે એસેટ કઈ છે? અને એ સમયે બહુ સરસ પ્રત્યુત્તર બિલ ગેટ્સે આપ્યો હતો. આઈ હેવ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ. કેપિટલ 2 પ્રકારની હોય છે. કેટલાક લોકોને
મોટી સિરામિકની ફેક્ટરીઓ હોય છે એ પણ કેપિટલ છે. કેટલાકની ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી પણ એક ભણેલ ગણેલ કયાગ્રો સંસ્કારી દીકરો છે ને એ પણ કેપિટલ છે. કેપિટલ ખાલી ઈંટ સિમેન્ટ ચૂનાની જ નથી હોતી. કેપિટલ તમારું નામ વર્ષો સુધી અમર રાખે, તમને અશાંતિમાં ના રાખે, તમને સુખમાં રાખે, તમને શાંતિના પાથ પર લઈ જાય. ઇટ્સ ઓલ્સો વન ટાઈપ ઓફ કેપિટલ. આને સરસ વાત કરી કે આઈ હેવ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ, મારી પાસે બુદ્ધિધન છે. અને આજે મને આપ સૌ કોઈને વાત કરતા આનંદ થાય છે કે મોરબીનું જેટલું ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ છે, જેટલું એનર્જેટિક કેપિટલ છે, જેટલું ડેસિંગ કેપિટલ છે, લગભગ મોટાભાગના આજે અહીંયા હાજર છે, ખૂબ મોટી સંખ્યામાં. હોલ નાનો પડે એવી પરિસ્થિતિ એસોસિએશનના સભ્યોએ બધાએ પ્રયાસ કર્યો એના હિસાબે થઈ છે. આપ બધા બિઝનેસમેન છો, ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, કોઈની 50, 100, 150, 200 કરોડની કંપનીઓ છે, કરોડોમાં ટર્નઓવર છે, કોઈક 200, 500, 1000 માણસોને રોજીરોટી આપે છે, કેટલાય દેશોની અંદર તમારી પ્રોડક્ટ પહોંચે છે. આપ સ્વયં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર છો, એને મેં ભગવા કપડાવાળા સાધુઓ શું વાતો કરવાના. આવા સેમિનારમાં જ્યારે ભગવા કપડાં જોવે એટલે સહેજ લોકોને પ્રશ્ન થાય કે બાવાઓનું અહીંયા શું કામ, અને વોટ દે નો, વોટ દે વિલ ગાઈડ અસ. વી આર નોટ બાવાસ, વી આર નોટ ધ બેગર્સ. વી ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ. We meet the thousands of businessmen and the entrepreneur and the industrialist of the all over the world. So we know the system of the world. We know the Sensex and the index of the world. એ બધાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સંતોને રાખ્યા છે. I have been to Seattle in a Microsoft. I have been to Google in a San Jose. I have been to Detroit in a Ford company. અનેક કંપનીઓ જોયા પછી આપણા મનમાં લાગણી એમ છે કે આપણા ભારતીયો સમગ્ર વિશ્વને રોલ મોડલ કેમ ન થઈ શકે. મનુસ્મૃતિમાં લખ્યું છે એતત દેશ પ્રસુતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સમ ચરિત્રં શિક્ષેરન પૃથિવ્યામ સર્વ માનવાહ. ભારત આપણો એ હતો, સમગ્ર વિશ્વના લોકો ભારતમાં ભણવા માટે આવતા હતા. સમગ્ર વિશ્વનું મખમલ ઢાકાનું એક્સપોર્ટ થતું હતું, આપણા પાટણના પટોળા એક્સપોર્ટ થતા હતા. પણ 900 વર્ષની ગુલામી, 150 વર્ષની અંગ્રેજ ગુલામી, મુગલ ગુલામી, આપણી માનસિકતા ગુલામી કરી નાખી. એ બધાની વચ્ચે એક સાધુ હોવા છતાં ન તો હું રૂપિયાનો સ્પર્શ કરું છું, ન તો ડોલરનો સ્પર્શ કરું છું, છતાં પણ જ્યારે ન્યૂઝપેપરમાં જ્યારે વાંચું છું કે ડોલરની સામે રૂપિયો ગગડ્યો ત્યારે મને એટેક કરતા વધારે દુખાવો થાય છે. એક હિન્દુ સાધુ તરીકે, એક ભારતીય સંત તરીકે હંમેશા મનની અંદર એમ રહ્યા કરે છે એક દિવસ એવો આવવો જોઈએ કે $1 = $60 થવા જોઈએ. આ ભારતે બહુ છે. આટલું યુવાધન, આટલા ફળદ્રુપ પ્રદેશો, 1600 કિલોમીટરનો દરિયા કિનારો તો ખાલી ગુજરાત પાસે છે. 1600 કિલોમીટરનો દરિયા કિનારો ખાલી ગુજરાત પાસે છે. વિશ્વના કેટલા દેશો પાસે આવું યુવાધન છે, કેટલા દેશો પાસે આવી સંપત્તિ છે, છતાં શા માટે આપણે પાછળ? આજનો સમગ્ર સેમિનાર ઇન્વેસ્ટિગેશનનો સેમિનાર છે. અત્યારે રસી મુકાવાનું ચાલે છે સરકાર દ્વારા. ઓરી એન્ડ રૂબેલા અત્યારે નથી, પણ ભવિષ્યમાં ન થાય ને એના માટે વેક્સિનેશનના પ્રોગ્રામ હોય છે. આજે સભાની અંદર હોલસેલમાં વેક્સિનેશનનો પ્રોગ્રામ કરવો છે. ઇટ્સ અ પ્રોગ્રામ ફોર વેક્સિનેશન. પોલિયો હોય એને રસી નથી મૂકવાની, ભવિષ્યમાં પોલિયો ન થાય ને એના માટે રસી મૂકવાની હોય છે. દેશમાંથી ઓરીને કાઢવી છે, દેશમાંથી રૂબેલાને કાઢવા છે, દેશમાંથી પોલિયોને કાઢવું છે. દેશમાંથી સંકલ્પ કરીએ આળસ, પ્રમાદ, ભ્રષ્ટાચારને, દુરાચારને કાઢવા છે. એની રસીઓ કોણ મૂકશે? એના વેક્સિનેશન કઈ સરકાર પ્રોગ્રામ કરવાની છે? ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ સ્ટરીલાઇઝેશન એન્ડ વેક્સિનેશન પ્રોગ્રામ. ભારત વર્ષે અનેક મહાપુરુષો આપ્યા છે, સમયે સમયે દુનિયાને રાહ બતાવે એવા. એ બધાની વચ્ચે કંઈક ગાઈડલાઈન સહેજ આપણને એક પ્રેરણા મળી જાય. સ્કૂટરની અંદર કે બાઇકમાં કીક માર્યા પછી કીકની કોઈ જરૂર હોતી નથી. એ જસ્ટ ફોર સ્પાર્ક માટે. ફ્યુલ તો અંદર હતું જ. ગેસના બાટલામાં ગેસ તો છે જ,
ખાલી ગેસથી રોટલીઓ ના થાય, પ્રજ્વલિત ગેસથી રોટલીઓ થાય. એટલે કલામ સાહેબ બુક લખી છે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. ભારતનો વિકાસ ખાલી માઇન્ડથી ના થાય, ઇગ્નાઇટેડ માઇન્ડથી થાય. મગજ તો ઘણાને છે, ઇગ્નાઇટેડ માઇન્ડ જોઈએ. ગેસનો બાટલો ફૂલ હોય, એક રોટલી ના થાય જ્યાં સુધી ગેસ પ્રજ્વલિત ના થાય. સ્કૂટરમાં કે બાઇકમાં ફ્યુલ ફૂલ હોય, 1 મિલીમીટર ના ચાલે જ્યાં સુધી સ્ટાર્ટઅપ ના થાય. આજનો સમગ્ર સેમિનાર સ્ટાર્ટઅપ ઇન્ડિયા, જે નરેન્દ્રભાઈનો સંકલ્પ છે, સ્ટાર્ટઅપ. અને આપણે બધા પણ કંઈક આ ડિરેક્શનની અંદર વિચાર કરી શકીએ. 2002ની અંદર બુશના આર્થિક સલાહકાર હતા લોરેન્સ લિન્ડસે. આજે હું જે કંઈ વાતો કરીશ એ કોઈ રામાયણ, ગીતા, ભાગવત, ઉપનિષદની જૂની પુરાણી કથા વાર્તા કરવા નથી આવ્યો. જૂના ટૂચકા, જૂના પ્રસંગો એ લાંબી તમારો ટાઈમ બગાડવા માટે કોઈ એવી કથા વાર્તાઓ નથી. આજે આપણે જ્યાં છીએ ત્યાંથી અપડેટ કેમ થઈ શકીએ એની વાતો છે. ખૂબ જાગ્રત રહી, ખૂબ એકાગ્ર રહી, જ્યાં છીએ ત્યાંથી એકાદા મુદ્દાને પણ કઈ રીતે લઈ શકીએ. જેમ મોલમાં જઈએ, સ્કાય મોલમાં જઈએ, બિગ બજારમાં જઈએ, ઇસ્કોન પ્રોઝોનમાં જઈએ, રિલાયન્સ મોલમાં જઈએ, આપણે કોકની ભેગા ગયા હોય ને તો ઘણા આપણી સાઈઝનું હોતા હોય છે. કોકની ભેગા ગયા હોય તો પણ પોતાની સાઈઝનું લઈને આવે. પછી પૂછીએ તમે કોકના માટે ગયા હતા? એ કે પણ તો સેલમાં હતું. આપણને આપણી સાઈઝના કપડાં લેવાનો વિચાર આવે છે. આપણી આંખની સુંદરતા વિચારે એવા ગ્લાસ લેવાનો વિચાર આવે છે. આપણા શરીરની સુંદરતા વિચારે એવા કપડાં લેવાનો વિચાર આવે છે. આપણા પગની સુંદરતા વધારે એવા બૂટ લેવાનો વિચાર આવે છે. તો આપણા વ્યક્તિત્વની સુંદરતા વધારે ને એવા વિચારો લેવાનો આજનો કાર્યક્રમ છે. વ્યક્તિત્વની સુંદરતા વધવાની છે, એ વિચારોથી વધે છે. એના માટે આજનો આ સેમિનાર છે. લોરેન્સ લિન્ડસે, હી વોઝ અ ગાઈડ ઓફ બુશ. બુશ કોઈ સામાન્ય પર્સનાલિટી નહોતા. અમેરિકન પ્રેસિડેન્ટ થવું એટલે ખાવાના ખેલ છે. આ વખતની ઇલેક્શન જોઈ હતી ટ્રમ્પની ને હિલેરીની. 1 વર્ષ સુધી ઇલેક્શન ચાલે છે, સમજાય નહીં તમને કે ક્યારે શરૂ થયું ક્યારે પૂરું થવાનું છે. અમેરિકન સિસ્ટમ થોડીક જુદા પ્રકારની છે આપણા કરતા. એ બધાની વચ્ચે બુશ 10 વર્ષ સુધી અમેરિકન પ્રેસિડેન્ટ રહ્યા છે. એ બુશના આર્થિક સલાહકાર લોરેન્સ લિન્ડસે એ બુશને ઈરાક સાથે વોર કરવાની ના પાડે છે કે ઈરાક સાથે વોર ન કરવું જોઈએ. બુશ માનતા નથી. લોરેન્સ એ છે કે સાહેબ ઈરાક સાથે વોર કરવાથી નુકસાન થશે, $200 અબજ નુકસાન થશે, અમેરિકાને ફટકો પડશે. બુશને ન ગમ્યું એટલે એમને રસ્ટિકેટ કરી દીધા, ડિસમિસ કરી દીધા. આપણા બધાની પણ પરિસ્થિતિ આ છે, જેની સલાહ આપણને ન ગમે ને એને એટલા દૂર મોકલી દઈએ છે કે જેનો અવાજ આપણને સંભળાય જ નહીં. જેની સલાહ ના ગમે એને સરકાર પણ એ જ કરે, વ્યક્તિ અધિકારી પણ એ જ કરે અને બિઝનેસમેન પણ આ જ કરે, જેથી એની સલાહ ફરીથી આપણને સંભળાવી ન જોઈએ. બુશે એમને ડિસમિસ કરી દીધા. યુદ્ધ થયું. કુલ ખર્ચો $1600 અબજ ખર્ચો થયો. $200 અબજની ધારણા હતી અને $1600 અબજ ખર્ચો થયો. પછી એમણે પુસ્તક લખ્યું છે, વોટ અ પ્રેસિડેન્ટ શુડ નો, વોટ અ પ્રેસિડેન્ટ શુડ નો બટ મોસ્ટ ઓફ લર્ન ટુ લેટ. દરેક પ્રેસિડેન્ટે શું જાણવું જોઈએ પણ મોટા ભાગના જે જાણવામાં લેટ પડતા હોય છે. આજે આપ પણ પ્રેસિડેન્ટ છો, કોઈ કંપનીના, કોઈ સંસ્થાના, કોઈ જિલ્લાના, કોઈ વ્યવસ્થાના. શું આપણે એડવાન્સમાં જાણ્યું હોત તો આપણી પરિસ્થિતિ કેવી થાત? એટલે આજે સબ્જેક્ટ છે પાથ ઓફ પ્રોગ્રેસ. પાથ ઓફ અમેરિકા, પાથ ઓફ સ્વિટ્ઝરલેન્ડ, એ તો પાથ બધા છે જ જે ગૂગલમાં બતાવવામાં આવે છે. પણ પાથ ઓફ પ્રોગ્રેસ એને સમજીએ, પહેલા સમજીએ કે વોટ્સ ધ ડેફિનેશન ઓફ પ્રોગ્રેસ. આખા મોરબીમાં સૌથી પ્રગતિ કરી હોય એવા કોણ? તો દરેક વ્યક્તિ એકબીજાના નામ કે એકબીજાના ચહેરા સામે જોશે. પ્રગતિ શેમાં છે? ફ્લેટમાં, ફાઇનાન્સમાં, ફિયાટમાં, ફોનમાં, ફેઇમમાં. ફેઇમ એટલે પ્રગતિ, ફોન એટલે પ્રગતિ, ફિયાન્સ એટલે પ્રગતિ, ફ્રેન્ડ સર્કલ એટલે પ્રગતિ. ફેસબુક પર તમારી જેટલી વધારે લાઈક થાય, થોડાક સમય ન્યૂઝપેપરમાં આવે કે રાહુલના આટલા ફોલોઅર, મોદીના આટલા ફોલોઅર. ઇટ શોઝ ધેટ તમને વધારે લોકો ફોલો કરે
It shows that you have become dignitary. You become such a personality. પ્રયત્ન આ છે કે કેટલા લોકો તમને ફોલો કરે છે. આ બધી બાહ્ય વ્યાખ્યાઓ છે. કદાચ આ પૈકીનું બધું ન પણ હોય તો પણ તમે સાચી પ્રગતિ કરી શકો છો. થોડાક વર્ષો પહેલા 1923માં સક્સેસ નામની એક બુક છે. એમાં શિકાગોની એક હોટલની ઘટના બહુ સરસ રીતે લખેલી છે. શિકાગોની એક હોટલની અંદર 9 વ્યક્તિ ભેગા થયા હતા. ધ્યાનથી સાંભળજો કયા કયા 9 વ્યક્તિ છે અને શેના માટે ભેગા થયા હતા. એ લોકો સમગ્ર વિશ્વના અર્થતંત્રની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. એક હતા બેથલેહામ સ્ટીલ કંપનીના માલિક ચાર્લ્સ સ્વેબ, બીજા હતા ગેસ કંપનીના માલિક હોવાર્ડ, ત્રીજા હતા કોમોડિટીના વડા આર્થર ક્રૂટ, ચોથા હતા ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના વડા રિચાર્ડ વિટની, પાંચમા હતા યુએસ પ્રેસિડેન્ટમાં કેબિનેટ સભ્ય આલ્બર્ટ, છઠ્ઠા હતા બિયર કંપનીના માલિક જેસી લિવરમોર, સાતમા હતા અર્થતંત્રના વડા ઇવર ક્રુગર, આઠમા હતા બેંક ઓફ સેટલન્ટના પ્રમુખ લિયોન ક્રેઝર અને નવમા હતા યુટિલિટી કંપનીના માલિક સેમ્યુઅલ. આ 9 વ્યક્તિનું ટોટલ એસેટ એટલે અમેરિકન એસેટ બરાબર હતી. 9 જણા આખા અમેરિકાને ડોલાવી શકે ને એટલી પર્સનાલિટી હતી. આપણને લાગે ઓહો આવા માણસો તો કેવા નિર્ણયો લીધા હશે. પણ ટાઈમ વિલ મેક ધ ડિફરન્સ. શરૂઆતમાં બધું સારું લાગે. તમે કોરા કાગળ પર લખવાની શરૂઆત કરો ને ત્યારે શરૂઆતમાં તમારી લીટી સીધી જતી હોય ને એવું લાગે. થોડોક ટાઈમ જવા દો પછી લીટી ક્યાં જાય છે ખબર પડશે. ઓલિમ્પિકની અંદર રેસમાં જ્યારે સ્ટાર્ટ કરે ત્યારે બધા સેમ લાઈન પર હોય છે. પણ ટાઈમ વિલ મેક ધ ડિફરન્સ ઇન અ ડેસ્ટિનેશન. થોડોક સમય જાય પછી ડેસ્ટિનેશનમાં કોણ ક્યારે પહોંચે છે ખબર પડે છે. આફ્ટર 25 યર્સ, 25 વર્ષ પછી આ જ ઉદ્યોગપતિમાંથી બેથલેહામ ચાર્લ્સ સ્વેબ દિવાળીઓ થયો, ગેસ કંપનીનો માલિક ગાંડો થયો, કોમોડિટીના માલિકે નાદારી નોંધાવી, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ વાળો જેલમાં ગયો, યુએસ કેબિનેટ સભ્ય જેલમાં ગયા, બિયર કંપનીના માલિકે આપઘાત કર્યો, અર્થતંત્રના વડાએ આપઘાત કર્યો, બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ વાળાએ આપઘાત કર્યો, યુટિલિટી કંપનીનો માલિક નિર્ધન થઈને મર્યો. 9ની આ દશા બની છે. તો વોટ્સ ધ પાથ ઓફ પ્રોગ્રેસ? સફળતાનો રસ્તો કયો છે? પ્રગતિનો રસ્તો કયો છે? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવે પોતાનું સમગ્ર 95 વર્ષનું જીવન અનેક લોકોને પ્રગતિના પંથે દોર્યા છે. આપણને કંઈક શીખ મળે. આપણી પ્રગતિમાં નડે છે કોણ? એકવાર એક કંપનીમાં એક બોસે એનાઉન્સમેન્ટ કર્યું, સ્પીકર પર એનાઉન્સમેન્ટ થયું કે તમારી પ્રગતિમાં જે નડતો તો એ મરી ગયો છે અચાનક અને આજે એની દફન વિધિ છે, તો બધા આવી જજો. આખી કંપની બહુ મોટી, હજારો કર્મચારી, બધા લોકોને આશ્ચર્ય થયું મારી પ્રગતિમાં કોણ નડતું હતું? દરેકને મેસેજ એવા મળ્યા તમારી પ્રગતિમાં જે નડતો હતો એ મરી ગયો છે. એટલે બધા લોકો પહોંચ્યા એક મોટા ઓડિટોરિયમની અંદર, એક કોફિનની અંદર, જાણે કોઈને સુવાડ્યું એવું દ્રશ્ય હતું. બધાને થાય કે કોણ મરી ગયો, આપણને નડતો તો કોણ? જેવા નજીક જઈને જોવા જાય તો એક મોટી સાઈઝનો અરીસો હતો. જોવે તો કોણ નડતો હતો? આપણી પ્રગતિમાં આપણા સિવાય આપણને કોઈ જ નડતું નથી. અને જેને પ્રગતિ કરવી છે ને એને દુનિયાની કોઈ તાકાત ક્યારે અટકાવી શકી નથી. તમારી અંદર હવા ભરેલી હોય ને તો તમે દરિયાની નીચેથી પણ ઉપર આવો જ. હવાનો ભૂણ છે એ પાણીને પણ બાજુ પર રાખીને હવા બહાર આવી જાય છે. એમ તમારી અંદર દમ હોય, તાકાત હોય તો તમે પ્રશ્નોને હટાવીને પણ આવી શકો છો. શિખર ધવન થોડાક વર્ષ પહેલા રાજકોટ આવ્યા હતા. ક્રિકેટર છે શિખર ધવન, સારા પ્લેયર. મંદિરે આવ્યા હતા. એ સમયે તો એક મેચમાં સ્ટેડિયમમાં, ખંડેરી સ્ટેડિયમમાં મેચ હતી. સ્લીપર પહેરીને આવ્યો, ટી શર્ટ ને સાદું જીન્સ પેલું ફાટેલું. મેં કીધું આ હારો શિખર ધવન. પછી ભગવાનનો અભિષેક કરાવ્યો, બેઠા, બધી વાતોચીતો કરી. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો કે ક્રિકેટમાં પણ પોલિટિક્સ હોય છે? મને કે ઇટ ઇઝ ધેર છે. તમે કીધું ઘણી વાર સારો ખેલાડી હોય ને આગળ ના આવે. મને કે કેટલેક અંશે વાત સાચી છે, પણ ખરેખર સારો હોય ને તો કોઈ પોલિટિક્સ પણ એને દબાવી નહીં શકે. એ આવશે જ, ઉપર આવશે જ. એમ આપણામાં તાકાત હશે. આપણે જેટલા કંઈ આગળ પહોંચ્યા છીએ
એ પણ આપણા પ્રયત્નથી છીએ અને જેટલા પાછળ રહ્યા છે ને એ આપણી બેદરકારી કે આપણા દુર્ગુણોને લીધે છે. એક સેન્ટેન્સ રોજ બોલવું, વાય આઈ એમ હિયર. એના બે મિનિંગ થાય. વાય આઈ એમ હિયર, હું આજે અહીંયા શા માટે છું, કોને લીધે છું? મારા મા બાપ, ભગવાન, અનેકના સાથ સહકાર. અને ક્યારેક ઓછું લાગે ને કેમ અહીંયા જ છું તો પણ બોલવું, વાય આઈ એમ હિયર. આટલા વર્ષોથી મહેનત કરું છતાં અહીંયા જ કેમ છે? તમે અડધો કલાક લીવર દબાવો છતાં પણ શનાળા શનાળા હો તો સમજવું કે કાં તો ઘોડી પરથી ઉતારવાનું બાકી છે, આ તો લંગર ખોલ્યું નથી. અડધો કલાક લીવર આપ્યા પછી છતાં પણ તમે સહેજ પણ ડેસ્ટિનેશન સુધી ગતિ ન કરો તો પ્રગતિ શું છે? સમજવાનું આ છે. અને આપના જેવા માણસો, યુ આર ધ રોલ મોડલ ફોર ધ સોસાયટી. હાથની ઘડિયાળ ખોટો સમય બતાવે ને તો એક વ્યક્તિ ખોટો પડે. ઘરની ઘડિયાળ વોલ ક્લોક ખોટો સમય બતાવે ને તો 2-5 જણા ઘરના તમામ સભ્યો ખોટા પડે. અને ગામનું ટાવરનું ઘડિયાળ ખોટો સમય બતાવે ને તો આખી સોસાયટી ખોટી પડે. તમે ટાવરના ઘડિયાળ છો અને તમે તો ઘડિયાળ વાળા જ છો. તમારા બતાવેલા ઘડિયાળ જો ખોટો સમય બતાવે ને તો આખું ગામ ને દેશ ખોટો પડે. ઘડિયાળ તો છો જ બધા, પણ જરૂરી એ છે કે પ્રોપર ટાઈમ. એના માટે 5 ટોપિકથી થોડોક આજનો આ વિષયને સમજવાનો પ્રયાસ કરવો છે. એક છે ફિઝિકલ પ્રોગ્રેસ, સેકન્ડ ઇકોનોમિકલ પ્રોગ્રેસ, થર્ડ સોશિયલ પ્રોગ્રેસ, ફોર્થ મેન્ટલ પ્રોગ્રેસ અને ફિફ્થ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. આ 5 પ્રોગ્રેસ હોય ને તો એને પ્રગતિ સમજજો, બાકી એ પ્રગતિ નથી. 4 ખાટલાની અંદર 4 પાયા હોય ત્યારે ખાટલો જેમ બને છે એમ અહીંયા 5 પહેલું જેના જીવનમાં હોય એ સાચો પ્રોગ્રેસ છે. ફર્સ્ટ વન, ફિઝિકલ પ્રોગ્રેસ. ફિઝિકલ પ્રોગ્રેસ કરવો છે, આપણે પ્રગતિ કરવી છે, એના માટે સખત મહેનત જરૂરી છે. અમે લોકો જીનીવા ગયા હતા સ્વિટ્ઝરલેન્ડમાં. બિલ ગેટ્સનું લેક્ચર હતું અને બિલ ગેટ્સના લેક્ચરની અંદર વિશ્વના 158 દેશના નાણામંત્રી ભેગા થયા હતા. કોર્પોરેટરો નહીં, સરપંચો તલાટીઓ નહોતા ભેગા થયા. 158 દેશના નાણામંત્રીઓ ભેગા થયા હતા, દેશના નાણામંત્રી. અને એ બધાની વચ્ચે બિલ ગેટ્સનું લેક્ચર હતું. 2.5 કલાક એનું લેક્ચર ચાલ્યું હતું અને લેક્ચરનો ટોપિક હતો બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બધા બિઝનેસમેનો સાંભળજો, બિઝનેસ કઈ ગતિથી કરવાનો? બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. ઇટ વોઝ ધ ટોપિક ઓફ બિલ ગેટ્સ. બિલ ગેટ્સનો ટોપિક આ હતો. બિલ ગેટ્સને પ્રશ્ન પૂછો તમારી સફળતાનું રહસ્ય શું છે? એક વાત એને કરી, કેલ્ક્યુલેટેડ હાર્ડવર્ક. કેલ્ક્યુલેટેડ હાર્ડવર્ક, ડિટરમાઇન્ડ પર્સનાલિટી. અને ત્રીજી વાત કરી, એક્સેપ્ટન્સ ઓફ ગુડ આઈડિયાઝ ફ્રોમ ધ ઓલ ઓવર વર્લ્ડ. સમગ્ર વિશ્વમાંથી સારા વિચારોનો સ્વીકાર કરો. આપણી મોટી તકલીફ શું છે? કોઈક સહેજ કહેવા જાય ને અમને બધી ખબર પડે છે. સમજી લેજો, ડુંડું આવી ગયું, હવે છોડ વધારે નહીં વધે, ડુંડું આવી ગઈ. કેટલાકને ઉપર ડુંડા વહેલા આવી જાય છે કારણ કે કલમો હોય છે એટલે વહેલી કેરીઓ આવે. નીચે કેરીઓ આવી જાય ઘણા, કલમવાળા આંબા હોય ને એટલે ઓછા ટાઈમમાં કેરીઓ આવે. અને દરેકને હવે 5-10 વર્ષ થવા દેવા નથી, કેરી તરત જોઈએ છે. તરત કેરી આવે એવો આંબો કયો? એ બધાની વચ્ચે હાર્ડવર્ક. બિલ ગેટ્સ દર કલાકે 4 કરોડ કમાય છે. આમાંથી કદાચ આ સોફા ખુરશી વાળા કમાતા હશે. દર કલાકે 4 કરોડ વાળા છે તમારે? દર કલાકે હોય પણ હાથ ઊંચો ના કરે કારણ કે પાછા સભા ભાઈ બધા મળવા આવે. બિલ ગેટ્સ દર કલાકે 4 કરોડ કમાય છે. રાત્રે 6 કલાક સુઈ જાય ને સવારે ઉઠે ને 24 કરોડ રેડી હોય. આપણે સવારે ચાનું નક્કી ના હોય. આટલી એની પર્સનાલિટી છે. ભાણ સખત મહેનત લખે છે. સિએટલમાં સ્કાઉટના કપડાં પહેરી અને સિંગદાણા એણે વેચેલા છે બિલ ગેટ્સે. સિંગદાણા આમાં છોકરાઓ જેટલા ભણતા હોય સાંભળજો બધા. સ્કાઉટના કપડાં પહેરી સિએટલની શેરીઓમાં સિંગદાણા વેચવા જતો તો બિલ ગેટ્સ. બીજું લખે છે, મારા મિત્રો જ્યારે બારીની બહાર ડોકા કાઢતા હતા ત્યારે હું બારીઓ બંધ કરીને કમ્પ્યુટરની સ્ક્રીન સામે મંડાયેલો રહેતો હતો. મેં બારીઓ બંધ કરી એટલે દુનિયાને વિન્ડોઝ આપી શક્યો છું. જે બારીની બહાર બાલા મારે, લોકોને ડીજે સિસ્ટમ જોયા કરે, એ દુનિયાને શું વિન્ડોઝ આપી શકે છે? સખત મહેનત. જેટલા કંઈ આગળ વધ્યા છે
એ લોકોના જીવનની અંદર પુરુષાર્થ છે. વિપ્રોના અજીઝ પ્રેમજી, એને કલામ સાહેબે પ્રશ્ન પૂછ્યો તો તમારી સફળતાનું રહસ્ય શું? ત્યારે અજીઝ પ્રેમજી કલામ સાહેબને શું કહે છે? વર્ષો સુધી, પેઢીઓ સુધી સંપ રાખીને પરસેવો. અજીઝ પ્રેમજીના શબ્દો છે, પેઢીઓ સુધી પાડેલો પરસેવો એ સફળતાનું રહસ્ય છે. તો ફિઝિકલ પ્રોગ્રેસ, આજે બીએપીએસ સંસ્થાની જે કઈ પ્રગતિ આપને દેખાય છે, આજે સમગ્ર વિશ્વના 55 દેશોમાં 1300 મંદિરો, અમારા જેવા 1100 સંતો, કેવળ કોઈ ચમત્કારથી નથી થયું. પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખ પત્રો લખ્યા, વાંચ્યા છે, જવાબ આપ્યા છે. 2.5 લાખ ઘરોમાં ગયા છે, 18,000 ગામડાઓમાં ગયા છે. લાવો એક રાજકારણી 18,000 ગામડામાં ગયો હોય. 18,000 ગામડા, ઇટ્સ નોટ મેજિક ખેલ. 2.5 લાખ ઘરમાં ગયા છે, કોઈ સ્વાર્થ વગર, પણ સખત પુરુષાર્થ. એના હિસાબે આ સંસ્થાની આ ફલશ્રુતિ દેખાય છે. તો એક પુરુષાર્થ, સેકન્ડ પરફેક્શન વાળો પુરુષાર્થ. આપણા ગુજરાતની અંદર ચાલશે શબ્દ એટલો ખતરનાક છે. ફાધર વાલેસે લખ્યું છે, ચાલશે જેવો કોઈ ઘાતક શબ્દ નથી. ગાડી પાર્ક કરવા જે તમે ગયા હશો ને, ત્યાં કોઈક કે થોડીક આમ મૂકો ને, રોજ આપણે આને ચાલે એવું મૂકો ને. ચપ્પલમાં આજે કેટલાકે કર્યું જશે, ચપ્પલ જ્યાં જ્યાં મૂકી દેવાની, ચાલે એવી. આ ચાલશે ભારતને આગળ નથી આવવા દેતો. ચાલશે જો નીકળી જાય ને, ના ચાલે. પરફેક્શન વગર ના ચાલે. વોલ્ટ ડિઝનીનું નામ તમે સાંભળ્યું હશે, ડિઝનીલેન્ડ, ડિઝની વર્લ્ડ. તમે જઈ આવ્યા છે માયામીમાં, ઓર્લાન્ડોમાં ડિઝની વર્લ્ડ છે. 7 દિવસ 10 દિવસ નોનસ્ટોપ જાઓ ને, સવારથી સાંજ સુધી, તો એ 25% પૂરું થાય. અંદર 3 ટ્રેન બદલવી પડે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 3 ટ્રેન બદલવી પડે છે. રોજના $10,000 ફટાકડા ફોડે છે. ફાયર વર્ક્સ રોજનું $10,000 કરે છે. દિવસમાં 2 વાર પરેડ કાઢે છે. એના પરથી એસએલ વર્લ્ડ બનાયા, અને ઇમેજિકા બનાયા, અને ફન વર્લ્ડ બનાયા. આ બધી એમની પ્રેરણા છે. એ ડિઝની વર્લ્ડના વોલ્ટ ડિઝની પરફેક્શન કયા? એક ફિલ્મ બનાવતા હતા, સ્નો વ્હાઇટ, ઠીંગણા માણસોની સ્ટોરી. એમાં સ્નો વ્હાઇટ નામની સ્ત્રી સૂપ બનાવતી હતી, રસોડામાં તોડફોડ કરી. 4.5 મિનિટના દ્રશ્ય માટે ડિઝનીએ 250 દિવસ વાપર્યા. 4.5 મિનિટનું દ્રશ્ય ફિલ્મમાં શૂટ કરવાનું હતું, 250 દિવસ મહેનત કરી. અને પછી પોતે જે ફિલ્મ જોવા માટે બેઠો કે બરાબર સ્ટોરી લાઈન ચાલે છે કે નહીં, કંઈ હટ તો નથી કરતું ને, ડિસ્ટર્બ નથી કરતું ને. એમાં એમ લાગ્યું કે કાઢી નાખવા જેવું છે, આ જ નડે છે. 250 દિવસ જે સીન માટે મહેનત કર્યા હોય એને ડિલીટ કરતા એને વાર ના લાગી. પરફેક્શન એટલે આ છે. શા માટે મારી ફેક્ટરીમાં, મારી વિટ્રીફાઈડમાં, મારી ફ્લોર ટાઇલ્સમાં ચાલે કેમ? કોકોકોલા કંપનીનું એ લોકો ટીનના કલર શેડમાં જરાક ભૂલ હોય ને, ટીનનો કલર શેડ ન ચલાવે. ભાઈ અંદરનું લિક્વિડ તો સેમ રહેવાનું છે, ઉપરનો કલર થોડો ઘણો રેડિશ કે વ્હાઇટિશમાં ફેરફાર થાય, ન ચાલે, એ ન ચલાવે. એમ આપણું પ્રત્યેક વર્ક એ પરફેક્શન સાથેનું હોવું જોઈએ, ન જ ચાલે. અમે ટાટા કંપનીમાં જમશેદપુર ગયા હતા, સંતો. ટાટા કંપનીમાં એવરી કોર્નર, દરેક જગ્યાએ એક વાક્ય લખેલું આવે, 100% એક્યુરન્સી, 100% પરફેક્શન, 100% એબિલિટી. દરેક જગ્યાએ આ વાક્ય લખેલા આવે. સમયે સમયે આપણી વચ્ચેના જ ઉદ્યોગપતિઓ કેવા કામો કરે છે, આપણે કરી જ શકીએ. અને પુરુષાર્થ માટે શરીરને સાચવવું પડશે. એક પુરુષાર્થ, પરફેક્શન વાળો પુરુષાર્થ, અને એના માટે શરીરને સાચવવું પડશે. સ્ટીફન કવિ એટલે લખે છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલમાં, શાર્પન ધ સો. શરીરને સાચવો, એના માટે એક્સરસાઇઝ, એના માટે યોગા. આજે મોટા બિઝનેસમેનો પૈસા કમાઈ લીધા, હવે જ્યારે પૈસા થયા ત્યારે ડાયાબિટીસ આવ્યો. ચનો માટે કરતા રહીએ. જે ટાઈમે મળતું નહોતું, ખાવું તું, શરીર સાથ આપતું તું, પણ મળતું નહોતું, લઈ નહોતા શકતા. અત્યારે બધું જ છે તો શરીર સાથ નથી આપતું. એટલે બધાને વિનંતી છે કે પેરેલલ શરીર પણ એક કેપિટલ છે, એને પણ સાચવવું પડશે. એને પણ એક્સરસાઇઝ, એને પણ યોગાસન, કોઈ પણ રીતે એને મેનેજ કરવું પડશે. રાજકોટમાં ઘણા બધા ડોક્ટર્સોએ સાયકલિંગ ક્લબ સ્ટાર્ટ કરી છે. રોજના 5, 10, 15, 25 સાયકલિંગ, વોકિંગ, એક્સરસાઇઝ કોઈ પણ રીતે. પ્રમુખ સ્વામી મહારાજ આટલા બિઝી શેડ્યુલમાં
દિવસમાં 2 સમય અડધો કલાક વોકિંગ કરતા હતા. આખું દેશ વિદેશ વિચરણ હોવા છતાં પણ હી બેલેન્સ હિઝ બોડી ઓલ્સો. એને પણ એ વેઇટેજ આપ્યું છે. અને પુરુષાર્થ માટે શરીરને બચાવવું પડશે. એક સાચવવું પડશે, બીજું બચાવવું પડશે. હેવી વેઇટ ચેમ્પિયન મોહમ્મદ અલી, એણે સરસ લખ્યું છે, મેં સુરા, સુંદરી અને મોજ મજાનું એકેય પાસું બાકી રાખ્યું નથી. અત્યારે અફસોસ થાય છે, જો આનાથી પર રહ્યો હોત તો મેં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ કરતા અનેક ગણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યો હોત. આજે સારા બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એન્ટરપ્રેન્યોર એ લોકો નિષ્ફળતા પામે છે એનું કારણ શરીરને બચાવી શકતા નથી. શેના થકી? વ્યસન અને દૂષણ થકી બચાવી શકતા નથી. સચિન અને વિનોદ કાંબલી બંનેનો ક્રિકેટમાં સાથે જ પ્રવેશ થયો. સચિન મધ્યાહને સુરત પહોંચ્યો અને વિનોદ કાંબલી સૂર્યોદય સૂર્યાસ્ત થઈ ગયો. શા માટે? કાનમાં બુટિયા પહેરવા લાગ્યો, વેક્સ લગાવવા લાગ્યો, ગર્લફ્રેન્ડમાં પડી ગયો. અને સચિન પહેલી જ વાર લેટ નાઇટ પાર્ટીમાં ગયો. કોચ રમાકાંત આચરેકર અને સુનિલ ગવાસ્કરે ઠપકાર્યા, એક લાફો માર્યો છે કે સારા ક્રિકેટર થવું હોય તો ક્યારે લેટ નાઇટ પાર્ટીઓમાં જતો નહીં. આજે સચિન જે બિન વિવાદાસ્પદ અને બિન કલંકિત કારકિર્દી બનાવી શક્યા છે એની પાછળ કારણ આ છે. એને દૂષણો થકી પોતાના શરીરને સાચવ્યું છે. નહીં તો ગમે તેવાને નીચે આવતા વાર નહીં લાગે. હમણાં થોડાક સમય પહેલા એક દેવી ગુજરી ગયા, ખ્યાલ છે ને? ખ્યાલ છે? જો કે દેવી ગુજરે નહીં, પણ આ તો લોકની એક દેવી ગુજરી ગઈ. ખ્યાલ છે બધા? શ્રીદેવી. ઘણાના આઘાત પણ લાગ્યો હશે, કદાચ બેસનું ઉઠમણું એ કર્યું હોય. શ્રીદેવી ગુજરી ગયા. કેમ ગુજરી ગયા? આપણે જોવા નથી ગયા, પણ જે મીડિયાએ કીધું છે શું બતાવે છે? જાહેરમાં બહુ બોલવું નથી મારે. કારણ શું છે? શા માટે મોટા માણસો, સંગીતકાર જય કિશન, ગાયક કુંદનલાલ સાઈગલ સાહેબ મર્યા? એનું કારણ દારૂ. જય કિશન દારૂ. શમ્મી કપૂર રોજ ડાયાલિસિસ કરાવતા હતા. શમ્મી કપૂર સારા હીરો હતા, રોજ ડાયાલિસિસ. લખે છે કે જુવાનીમાં કરેલી ભૂલોનું ફળ આજે ગડપણમાં ભોગવી રહ્યો છું. અભિનેતા ગુરુદત્ત 39 વર્ષે મર્યો, દારૂ. સંજીવ કુમાર સવારે કોગળા પણ દારૂ ના કરતા. સંજીવ કુમાર સારા હીરો હતા, જૂના બધાય જોયેલા છે ને. કોગળા દારૂ ના કરતા 47 વર્ષે મર્યા. અને મીના કુમારી અભિનેત્રી બેફામ શરાબ પાન કરતી હતી, માત્ર 39 વર્ષે મરી. આવા અનેક દ્રષ્ટાંતો આપી શકું એમ છે કે જે લોકોના જીવનમાં વ્યસન, દૂષણ, દુરાચાર આવ્યા અને નીચે આવતા વાર નથી લાગી. એલ્ટન હર્ક્યુલસ જ્હોન, લંડનનો જે મ્યુઝિશિયન છે, ફર્સ્ટ ક્લાસ, પણ એના જીવનમાં દૂષણ આવ્યા, નીચે આવતા વાર ન લાગે. તો સારી પ્રગતિ કરવા માટે શરીરને બચાવવું પડશે દૂષણો થકી. તો આજે થોડા કટિબદ્ધ એ પણ થવાનું છે પેરેલલ. સેકન્ડ પ્રોગ્રેસ છે ઇકોનોમિકલ પ્રોગ્રેસ. આર્થિક પ્રગતિ પણ આપણી પેરેલલ થવી જોઈએ, બહુ જરૂરી છે અને ઘણી કરી છે તમે બધા. સ્કાય ઇઝ ધ લિમિટ, નોટ સ્કાય ઇઝ ધ બિયોન્ડ સ્કાય. સ્કાય કરતા પણ હજુ આપણે વધારે પ્રગતિ કરવી છે, પણ એમને એમ નહીં થાય. એના માટે વિઝન સ્ટેટમેન્ટ બનાવવું પડશે. હવે નવી કંપનીઓમાં થોડાક આવા સેમિનાર થવા લાગ્યા છે. વિઝન સ્ટેટમેન્ટ, મિશન સ્ટેટમેન્ટ, જે ગવર્મેન્ટમાં તો ટાર્ગેટ્સ ને કોર્પોરેટ સેક્ટરમાં બધે સ્ટાર્ટ થઈ ગયું છે. શહીદ ભગતસિંહ એના ખેતરમાં ખાડો કરતા હતા. ખાડો કરી 303 રાઇફલ નાખી, માટી નાખી, પાણી નાખ્યું. એના દાદા અર્जुन सिंह के बेटे क्या कर रहे हो? देखते नहीं बंदूक के बीज बोरे, फिर क्या होगा? बड़ा पेड़ होगा, हजारों बंदूक आएगी और मेरे हर एक फ्रेंड को एक बंदूक दूंगा और अंग्रेजों को इस देश से मार भगाएंगे. At the age of 8 years he has decided. 8 વર્ષે શહીદ ભગતસિંહના મનમાં નક્કી હતું કે અંગ્રેજોને દેશમાંથી કાઢવા માટે બંદૂકની જરૂર છે અને મારે આ કામ કરવું છે. ઘણાને 20-25 વર્ષે નક્કી નથી હોતું શું કરવાનું. ઘણાને પૂછીએ, છોકરાઓ મળે ને શું કરશો, કે જોઈએ હવે. પછી આપણે પૂછીએ કેટલા ટકા આવશે, કે તું તપાસનાર પર આધાર. તો તપાસવા પણ કોનો આધાર? તારા લખેલામાં દમ હોય તો તપાસે નથી. તું આરા કોરું મૂકીને આવ્યો તો આપે હું. ઘણાને પૂછીએ શું બનવું છે, કે એન્જિનિયરિંગમાં જવાય, ઠીક છે, નહીં તો સાયન્સ તો છે જ, નહીં તો ભાઈ હીરા ઘસશું. તો ઘણાને પૂછીએ એમાં નહીં તો કે તમારી બાજુ આવી જઈશું. તો આ કંઈ પાંદરા પણ છે, ક્યાંય ના ચાલે એટલે આ બાજુ આવે ભેગા કરવાના છે. આ બોડા બામડા ભેગા થયા છે મેં બધા.
ઇકોનોમિકલ પ્રોગ્રેસ, આર્થિક પ્રગતિ કરવી છે, વિઝન સ્ટેટમેન્ટ. જ્હોન એફ કેનેડી સંકલ્પ કરે, મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. માણસ ચંદ્ર પર પહોંચશે. મને તો આ જ્યારે વાંચું છું ને, કલ્પના કેમ નહીં થાય, ચંદ્ર પર કેમનું જવાય? આપણે ચાંદા મામા કહેતા હોય ને એના પર જવાય? ચાંદા મામા, પૃથ્વી ફરે, ચંદ્ર ફરે, કઈ રીતે તમે નીચે બેઠા બેઠા કેલ્ક્યુલેશન કરી શકો? ગ્રેવિટીને તોડીને કેમનું ઉપર જવાય? ચંદ્ર ફરે, પૃથ્વી ફરે, પ્લેન ફરે, એક્ઝેક્ટ ત્યાં ઉતરવાનું, પાછા આવવાનું, ત્યાંની આબોહવા કેવી, કદાચ કંઈક બ્લાસ્ટ થયું, કેટલું રિસ્ક છે, કરોડો ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ છે. છતાં સંકલ્પ કર્યો કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. અને તરત પૂરું નથી. 1961 આસપાસ સંકલ્પ કર્યો અને 70 આસપાસ પૂરું થયું છે. 10 વર્ષે પૂરું થયું છે. આજે કરેલો સંકલ્પ કદાચ તરત ફળ નહીં મળે. ગાંધીજીને આફ્રિકાના મારિસબર્ગના સ્ટેશન પર ધક્કો માર્યો છે. અમે જઈ આવ્યા ત્યાં, એને ડર્બનમાં ફેંક્યા. ત્યાં એ સ્ટેશને છત્રી પણ બનાવી છે ગાંધીજીની. પણ એ સમયે ગાંધી સંકલ્પ કરે છે કે મને ચાલુ ટ્રેનમાં કમ્પાર્ટમેન્ટમાંથી ફેંકે છે, આ ધોળિયાઓને બતાવવું નહીં કે ગૌવર્ણની તાકાત શું છે, તો વાણીઓની. અને કર્યા, કામ કરી બતાવ્યું છે. કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું. વિઝન સ્ટેટમેન્ટ. દરેક કંપનીની અંદર પણ એક વિઝન સ્ટેટમેન્ટ આપણા મનમાં હોવું જોઈએ. અને એમાં પ્રેરણા આપે એવો દેશ હોય તો ચાઇના. આજે જ હું ચાઇનાનું થોડુંક વાંચતો હતો. ચાઇનાનો જીડીપી આપણા કરતાં લગભગ 3 ગણો છે. આપણું 2 પોઈન્ટ સમથિંગ હતું ને પેલાનું 6 કે 8 સમથિંગ ચાલે છે. શું એના જીડીપી છે? પહેલા ચાઇના 79-80s ચાઇનાની હાલત શું હતી? આટલું ચાઇના નહોતું ફેમસ. આજે કયા પ્રકારે ચાઇના પ્રગતિ કરી શક્યું છે? આપણે વસ્તીને સમસ્યા માનીએ છીએ ને, ચાઇના વસ્તીને સાધન માને છે. સાધન. જોજો, સમજો ભારતની મેન્ટાલિટી અને ચાઇનાની મેન્ટાલિટી. આપણે કોઈ પણ પ્રગતિ નથી થઈ એટલે બધાના મુખમાં બીજું ત્રીજું વાક્ય શું હોય? આટલી વસ્તી હોય, ભાઈ ક્યાંથી પ્રગતિ દેખાય? વસ્તી વધારો છે. વસ્તી વધારાને આપણે સમસ્યા ગણીએ છીએ. ચાઇના વસ્તી વધારાને સાધન ગણીને તમામ માણસને જોડી દો અને એમાંથી ફ્રૂટ લાવો અને કરી બતાવે છે. એમાંય ઓલિમ્પિકમાં ચાઇના બધી સ્પર્ધામાં મેડલ લાવે, પણ બાસ્કેટબોલમાં ના આવે. કારણ કે બાસ્કેટબોલ હાઇટવાળાની ગેમ છે ને, ત્યાં બધા બુચી અને ઠીંગુજી, નેટે હડે નહીં, પહોંચે નહીં, તો બોલ કેમનો ત્યાં અંદર જાય? એટલે એને વિચાર કર્યો કે આ ગેમમાં આપણે પાર તો પાડવું જ છે. હાઈટ ઓછી, બીજા બધા તો માલ્કમ માર્શલ ને એમ્બ્રોસ જેવા આવે, બધા વેસ્ટ ઇન્ડિઝ વાળા બીજા બધા 7-8 ફૂટના, એની અંદર આ લોકો નંબર કેમ નો આવે? અને લોકોએ સર્વે કર્યો, R&D કર્યું. ચાઇનામાં ઊંચામાં ઊંચા છોકરા હોતો, ઊંચામાં ઊંચી છોકરી હોતો, બાસ્કેટબોલની ટ્રેનિંગ આપો અને પછી લગ્ન કરાયા. એમના દીકરા થયા, એને પાછી બાસ્કેટબોલની ટ્રેનિંગ આપીને એમાંથી યાર ઓલિમ્પિકમાં નંબર લાયા. કેટલું ઊંડું વિચારે છે. કોઈ તો આપણને ઇન્ડિયનને આ વિચાર આવે કે હાઇટવાળાને ભેગા કરીને લગ્ન કરાવવાનું, બાસ્કેટબોલની ટ્રેનિંગ આપીને એમાંથી બાસ્કેટબોલ નંબર લાવ. મેં ચાઇના ઓલિમ્પિકનું બેઇજિંગનું થોડુંક વાંચ્યું. બેઇજિંગમાં ઓલિમ્પિકનો કર્યું હતું સેરેમની, ઇનોગ્રેશન સેરેમની. 4 વર્ષ પ્રેક્ટિસ કરી છે. 4 વર્ષ ઇનોગ્રેશન સેરેમનીની પ્રેક્ટિસ કરી છે. અને જેટલા અંદર ગ્રાઉન્ડ ઉપર નાચનારા હતા એ બધાને ડાયપર પહેરાવતા હતા. એ તો મોટી ઉંમરમાં, એને છે ને ડાયપર પહેરવાના. એના અંદર લખ્યું હતું કે એમાં તો સરમુખ અત્યારે શાહી ચાલે જ નહીં. અને એની અંદર એકવાર તમે ડાન્સની કે ડ્રામાની પ્રેક્ટિસ કરવા આવ્યા, પરેડની પ્રેક્ટિસ કરવા, પછી સવારથી નોન સ્ટોપ પ્રેક્ટિસ કરવા, અંદર જે કરવું એ કરો ડાયપર હાથે. શું પ્રેક્ટિસ કરાવે છે! ત્યારે એ લોકો પ્રગતિને પામે છે. એક વિઝન સ્ટેટમેન્ટ યોગીજી મહારાજ બોલ્યા કે મંદિર યમુનાજીના કાંઠે કરવું છે. ઇન 1968 મંદિર યમુનાજીના કાંઠે કરવું છે. અને આફ્ટર 32 યર્સ પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ સાકાર કર્યો અને દિલ્હીનું અક્ષરધામ બનાવ્યું છે. એનું વિઝન સ્ટેટમેન્ટ હતું. તો શક્ય છે એક વિઝન સ્ટેટમેન્ટ. એની સાથે સાથે થોડાક સારા માણસો પાસેથી કામ લેતા શીખવાનું. એન્ડ્રુ કાર્નેગી પ્રદેશનો બહુ જ મોટો ઉદ્યોગપતિ થઈ ગયો. એની કબર ઉપર એક સરસ વાક્ય લખેલું છે, બધા બિઝનેસમેનો યાદ રાખવા જેવું છે. અહીં એક એવો માણસ સૂતો છે જે પોતાના કરતા પણ હોશિયાર માણસો પાસે કામ લેવામાં હોશિયાર હતો. સમજાયું વાક્ય? અહીં એક એવો માણસ સૂતો છે જે પોતાના કરતા પણ હોશિયાર માણસો પાસે કામ લેવામાં પારંગત હતો.
બધું જ આપણને આવડે એવું જરૂરી નથી હોતું. થોડું થોડું જેને આવડતું હોય ને એને ભેગા કરતા શીખી જાઓ તો એ પ્રગતિ થશે. બધું આપણે શીખવાનું નથી હોતું. એવા માણસો પાસેથી કામ કેમ લઈ શકીએ એ કરવાનું છે. તો એના માટે સ્ટ્રેટેજી, થોડુંક પ્લાનિંગ એનું કરવું પડશે તો પ્રગતિ થઈ શકે છે. જેમ જાપાનમાં શીખવાડવામાં આવે છે કે કોઈ પણ વેપારી કસ્ટમર ખોટો નથી. વોટ એવર રોંગ ઇઝ રોંગ વિધિન મી. મારામાં કંઈક ખોટું છે. ઉબેર ટેક્સી વાળો ₹1 એ રોકાણ એનું નહીં. અને આજે વિશ્વના કેટલા દેશોમાં ઉબેરનું ટર્નઓવર, એની પાસે એસેટ છે ₹1190 અબજ. ઉબેર ટેક્સી ₹1190 અબજ. વિશ્વના 425 મોટા શહેરોની અંદર અને 72 દેશોની અંદર ઉબેર, ઓલાના બધું ચાલે છે ને, આ સર્વિસીસ ચાલે છે. રસ્તો કંઈક વિચારો, થઈ શકે છે. સ્ટ્રેટેજી વિચારો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ વાત કરી કે સ્વામી ઉપનિષદોમાં જ્ઞાન છે, કઠ ઉપનિષદ, કેન ઉપનિષદમાં, પણ સંસ્કૃતમાં છે. એટલે સારી વાતો લોકો સુધી પહોંચતી નથી. અને સંસ્કૃત તો દેવ ભાષા કહેવાય. દેવ થયા પછી કામ લાગે. ક્યારે કામ લાગે? દેવ થયા પછી કામ લાગે. ઇંગ્લિશ કામ લાગે એટલે ઇંગ્લિશ શીખવાડો બધાને. પ્રમુખ સ્વામીજી કે આપણે સંસ્કૃત ન પીરસીએ પણ લોકોને ગમે શું? લાઇટ ગમે, સાઉન્ડ ગમે, લેસર ગમે, ડીજે ગમે, તો એમાં આપણે સંસ્કૃત પીરસી શકીએ કે નહીં? અને ગાંધીનગરનો વોટર શો જુઓ, દિલ્હીનો વોટર શો જુઓ. તમે બાના ના બતાવો, વાંક ના બતાવો, તમે રસ્તો કંઈક કાઢો. લોકો શું કહે છે કે લોકોને વાંચનમાંથી રસ ઉડી ગયો છે. અરે તમે જેસિકા રેલિંગ સામે જુઓ કે હેરી પોટર સરખી લખશો ને તો 7 ભાગ હેરી પોટરના બહાર પડશે અને 7 ભાગની ફિલ્મો બનશે. તમને લખતા આવડે તો વાંચનારા રેડી છે, તમને બોલતા આવડે તો સાંભળનારા રેડી છે, તમને પીરસતા આવડે ને તો ખાનારા રેડી છે. તમને આવડવું જોઈએ ને, એના માટે સ્ટ્રેટેજી વિચારવાની છે અને સ્ટ્રગલની તૈયારી. સ્ટ્રગલ આવશે, ચાલે છે અત્યારે ક્રાઇસિસ. થોડુંક તમારે મોરબીમાં થોડા સમય આવું આયા કરતું હોય છે ને, ક્રાઇસિસ આવે. કાલે જ એક ભાઈ આવ્યો, સોરી આજે જ, મને કે હાર્ડવેરનો ધંધો છે ને મંદી બહુ છે. મને કે કોમ્પિટિશન બહુ થઈ ગઈ. મને કે રાજકોટમાં મેં શરૂ કર્યું ત્યારે કોઈ નહોતા. બધું ક્યાં સુધી કોઈ ન હોય એવું તારી ઈચ્છા છે? તો એકલો ને એકલો કેટલા વર્ષ સુધી રહે એવી તારી ઈચ્છા છે? મને કે એવું તો આપણે થોડું કહેવાય. બધું કોઈ ના આવે તો બધું એક ધંધો એવો બતાવે કે જેમાં કોમ્પિટિશન ના હોય. એક ધંધો એવો લાવ. બધું એક પાનનો ગલ્લો ખોલે બાજુમાં બીજો થાય, વાળંદની દુકાનની બાજુમાં દુકાન થાય છે, મોલ વાળાની બાજુ મોલ થાય, અને કોક સરસ મજાની હાઈ રાઈઝ બનાવીને બાજુમાં આવાસ યોજના આવી જાય છે. તમારા રાજકોટમાં હમણાં 150 ફૂટ રીંગ રોડ ઉપર બિલ્ડરોની મોંઘા ભાવની જમીન, વારની જમીનો, અને એની બાજુમાં નગરપાલિકાના બહુ મળી આવે આવાસ યોજના, પથારી ફેરવી નાખી કિંમતની. શું કરવાના તમે? બધું તમારા હાથમાં છે. મને કે કોમ્પિટિશન બહુ છે, તો અમારા ધંધામાં છે. તો કયા ધંધામાં કોમ્પિટિશન નથી? તો અમારામાં ડુપ્લિકેટ બહુ હોય છે, દરેક જગ્યાએ છે. એની વચ્ચે તમારે સ્ટ્રગલ કરવાની છે, મહેનત કરવાની છે. તો મહેનત કરવાની, નિષ્ફળતા તો મળશે. ચાઇનામાં 10 સપ્ટેમ્બર 1964 દિવસે એક છોકરો જન્મ્યો, બહુ જ નબળો. 5મા ધોરણમાં 2 વાર નપાસ, 8મામાં 3 વાર નપાસ, કોલેજમાં 3 વાર નપાસ, હાર્વર્ડની અંદર 10 વાર એને રિજેક્ટ કર્યો. કુલ 30 વખત રિજેક્શન થયું. KFCમાં સર્વિસ લેવા ગયો, KFC સ્ટોરમાં, એમાં રિજેક્શન. પોલીસમાં નોકરી લેવા ગયો, એમાં રિજેક્શન. હવે છોકરો શું કરે? ચાપડી ઊંધિયાની લારી ખોલીને બે ઘૂઘરા વેચે, ભૂંગળા બટાટા. શું કરતો હોય? અત્યારે એ છોકરાનું વર્ષે ઇન્કમ છે $23.82 બિલિયન. 50,000 ને રોજીરોટી આપે છે. હોંગકોંગમાં મકાન લીધું છે 1300 કરોડ રૂપિયાનું. એટલે વિશ્વ પ્રસિદ્ધ બિઝનેસમેન અલીબાબા ગ્રુપના ચેરમેન જેક મા. 5મામાં 3 વખત નપાસ, 8મામાં નપાસ. હાર્વર્ડ યુનિવર્સિટી 10 વખત જેને રિજેક્ટ કરે, પોલીસમાં 23 જણા સિલેક્ટ થઈને અનફોર્ચ્યુનેટલી હી વોઝ 24th. આવા ચાઇનીઝ લોકો જેની પાસે કોઈ આવું બળ નથી, એ હિંમત નથી હારતા. અને આપણને સેત નાની મોટી નિષ્ફળતા મળી અને એની અંદર હિંમત હારી જઈએ તો સ્ટ્રગલની તૈયારી. સ્ટ્રગલ થશે. અને પેરેલલ સાથે સેવિંગના કોન્સેપ્ટ આ પણ એક જરૂરી મુદ્દો છે. જેટલું કમાઈએ એટલું બધું જ ખર્ચવાનું નથી હોતું.
આજે ભારત ગમે તે મંદીમાં ટકી શકે છે એનું કારણ આ છે. જે નોટબંધી વખતે તમને ખબર પડી કે તમે કરો છો એના કરતાં ઘરવાળા કેટલું સેવિંગ કરે છે. સ્વિટ્ઝરલેન્ડની બેંકોને આટા મારે એવી ઘેર ઘેર બેંકો હોય છે. પેલામાં તો પાસવર્ડ હોય છે, આમાં કોઈ પાસવર્ડ હોતા નથી. પણ સેવિંગના એક કોન્સેપ્ટ તો ગમે તે પરિસ્થિતિ અંદર ટકી રહેવાય છે. અને અતિ લોભ નહીં. ઇકોનોમિકલ પ્રોગ્રેસ કરવાનો છે પણ અતિ લોભ નહીં અને ખોટે રસ્તે નહીં. તમારી BMW હોય ને તો પણ અકસ્માત થઈ શકે જો ઓવર સ્પીડિંગ ગયા તો, જો રોંગ સાઈડ ગયા તો. એમ ના બોલાય કે BMW તો એક્સિડન્ટ કેમ થયો, હાઈવે પર તો એક્સિડન્ટ કેમ થયો, સારો બિઝનેસ કરતો તો એ પરિસ્થિતિ કે રોંગ ગયા, અકસ્માત થવાની સંભાવના વધી જ જાય. એ રાજુ રામલિંગા હોય અને સત્યમ કમ્પ્યુટર્સ હોય તો પણ અસત્યમના ધંધા કરે, જેલમાં જવું પડે. સુબ્રતો રોય હોય સહારા લેક સિટીના માલિક, છતાં પણ અસહારા બનીને અત્યારે જેલમાં જવું પડે. કિંગફિશરના માલિક વિજય માલ્યા હોય એને પણ દેશ છોડવાનો વારો અને બદનામી સહન કરવાનો વારો આવે. જો તમે સારામાં સારો બોલ નાખ્યો હોય પણ ક્રીઝ પર ફક પડે ને તો એને ફાઉલ કહેવાય. સારામાં સારું દોડતા હોય પણ બીજાની બેક પર પગ મૂકો તો એને ફાઉલ કહેવાય, નો બોલ કહેવાય. એમ આપણી જિંદગીમાં ક્યારેય જે સિદ્ધાંતો છે, જે પ્રિન્સિપલ છે, એને મૂકીને ક્યારેય કોઈ કામ ન કરવા. અતિ લોભ દુઃખી કરે છે. એ કોઈ પણ લેવલનો વ્યક્તિ હોય એને દુઃખ સહન કરવું પડે છે ખોટી રીતે. કોણ બનેગા કરોડપતિની જેમ રાતો કરોડપતિ થઈ જવાના ખોટા સંકલ્પ ન કરવા. તો ઇકોનોમિકલ પ્રોગ્રેસ છે. અને થર્ડ વન સોશિયલ પ્રોગ્રેસ, સામાજિક પ્રગતિ. કેટલાક ફિઝિકલ ફિટ હોય છે પુરુષાર્થ કરતા હોય, કેટલાક ઇકોનોમિકલ પણ સારા હોય છે પણ સોશિયલની અંદર ઠેકાણું હોતું નથી. વિજયપત સિંધાનિયા રેમન્ડના માલિક, કદાચ કેટલાકે નામ સાંભળ્યું હશે. અત્યારે જેટલા બિઝનેસમેન બેઠા છો ને, જસ્ટ કમ્પેર વિથ ધેમ, એની સાથે તમારી જાતને સરખાવજો તો આપણને થોડી હવા ચડી ગઈ ને ઓછી થઈ જશે. વિજયપત સિંધાનિયા એટલે મુંબઈના એક સમયના શેરીફ, મોહનલાલ શેરીફ હતા. ઘણા બધા શેરીફ થયા છે, આ શેરીફ થયા. સેકન્ડ એની વિશેષતા, એ પાઇલોટ પણ હતા. આમાંથી પાઇલોટ એવો મોરબીનો કયો બિઝનેસમેન છે? અને લંડનથી પ્લેન ચલાવી અને બોમ્બે સુધી લાવ્યા હતા, ચાર્ટર ફ્લાઇટ ચલાવી. એટલો બુદ્ધિશાળી માણસ. થર્ડ એની પ્રસિદ્ધિ અને એચિવમેન્ટ, હોટ એર બલૂન, જે તમે ક્યાંક ટીવીમાં જોયું હશે, ગેસને પ્રજ્વલિત કરે એટલે ડિફરન્સને ડેન્સિટીને ભેદને લીધે ઉપર જાય છે, ગતિ કરે છે. એમાં 65,000 ફૂટ હાઈટ ઉપર હોટ એર બલૂન ઉડાડી હતું. એના નામનો વર્લ્ડ રેકોર્ડ છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે. એને એના દીકરા ગૌતમ સિંધાનિયાને 12,000 કરોડની સંપત્તિ આપી. છતાં અત્યારે વિજયપત સિંધાનિયા ભાડાના મકાનમાં રહે છે. યુટ્યુબ પર સર્ચ કરજો વિજયપત સિંધાનિયા રેમન્ડ ગ્રુપ. એના સગા દીકરા સાથે બબાલ થઈ છે. પ્રશ્ન આ થયા છે, ખાલી તમારી ઇકોનોમિકલ પ્રગતિને ન માની લેશો પૂરતું. સ્ટીવ જોબ્સ, એના $500, એનો મિત્ર વોઝનિયાક, એના $500, $1,000 એપલ કંપનીનો પ્રારંભ કર્યો હતો. ઓનલી $1,000. 21 વર્ષે તો મલ્ટી મિલિયોનર બની ગયો હતો. મલ્ટી મિલિયોનર 21 વર્ષે. છતાં સ્ટીવ જોબ્સને વોઝનિયાક સાથે ડખો થયો એટલે એપલ છોડવી પડી. હિપ્પી જેવો થઈને ઇન્ડિયામાં ફરવા માટે આવ્યો, પાછો ગયો અને નેક્સ્ટ અને પિક્સાર નામની નવી કંપનીઓ શરૂ કરી. સમય જતા પાછા એપલમાં એન્ટર થયા. અમેરિકન પ્રેસિડેન્ટ રોનાલ્ડ નિક્સન, એના હાથે સ્ટેજ ઉપર ઇનામ લેવાનું હતું. બંને ભેગા ગયા હતા પણ એકબીજા સાથે બોલતા નહોતા. સ્ટીવ ચડવા ગયા તો વોઝનિયાક ઉતરી ગયા, સ્ટીવ ઉતર્યા પછી વોઝનિયાક ચડ્યા છે. મોટા મોટા માણસોની અંદર ગમે તેટલી હાઈટ ઉપર પહોંચ્યા હોય પણ તકલીફ સોશિયલ પ્રોગ્રેસમાં છે. મોટા મોટા માણસો, થોડાક સમય પહેલા કલેક્ટર સાહેબ બેઠા છે બિહાર રાજ્યના બક્સર જિલ્લામાં. કલેક્ટર મુકેશ કુમાર પાંડે આત્મહત્યા કરી. કલેક્ટર એટલે તો બુદ્ધિશાળી પ્રતિભા છે. હી નોઝ હાઉ ટુ કંટ્રોલ ધ ડિસ્ટ્રિક્ટ. ગમે તેવી ડિફિકલ્ટ પરિસ્થિતિ આવે એની વચ્ચે કલેક્ટરની બુદ્ધિ, એનું પ્રેમ, એના ડિસિઝન પાવર, એના આધારે જિલ્લો બસતો હોય છે. એની વચ્ચે એક કલેક્ટર આત્મહત્યા કરે. એક રેલવેની ટ્રેક ઉપર મુકેશ કુમાર પાંડે સૂઈ ગયા. વાય? હી કુડન્ટ બેલેન્સ હિમસેલ્ફ.
બિટવીન હિઝ મધર એન્ડ હિઝ વાઇફ. બંનેની વચ્ચે બેલેન્સ ન કરી શક્યા. દુનિયા તમને ગમે તેટલા સર્ટિફિકેટ આપે, પણ જ્યાં સુધી તમારા ઘરવાળા એક નાનકડો મેડલ ન આપે ને ત્યાં સુધી એસોસિએશનના પ્રમુખના લેબલ કંઈ કામ લાગવાના. તમને કોઈ ગમે તેટલા પ્રમુખ કે ઘેર જાઓ એટલે ખબર પડે પ્રમુખ છે ના. બધાને ઘરે આ હાલત હોય છે. એ બધાની વચ્ચે પરિસ્થિતિ, દરેકનું દિલ કેમ જીતી શકાય? મોટા મોટા માણસો ફેલ જાય છે. થોડાક મહિના પહેલા રાજકોટમાં એક ફાર્મસીના પ્રોફેસરે પોતાની સગી માતાને બિલ્ડિંગ પરથી નાખી દીધા. ઇઝ ધીસ રિયલ પ્રોગ્રેસ? આ પ્રોગ્રેસ છે? હમણાં રાજકોટમાં 10મા ધોરણમાં ભણતા એક છોકરાએ એના મિત્રના પપ્પાની 30 લાખની મર્સિડીઝ ગાડી ચોરી. 10મા ધોરણમાં ભણતો છોકરો મર્સિડીઝ કાર ચોરે છે. ઇઝ ધીસ રિયલ પ્રોગ્રેસ? પ્રગતિ શેને કહી શકાય છે? તો સોશિયલ પ્રોગ્રેસ મા બાપ સાથેના વર્તનમાં છે. સોશિયલ પ્રોગ્રેસ તમારા ભાઈ સાથેના, મિત્રો સાથેના, પાડોશી સાથેના, સમાજ સાથેના વર્તનમાં છે. સામૂહિક પ્રગતિ આપણે કરવી છે. એ શક્ય બને આવા સમારોહમાં અને સ્વામીજી જેવા જીવનમાંથી પ્રેરણા. પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરનું અક્ષરધામ બનાવ્યું. એ જોવા માટે અનેકવિધ લોકો આવ્યા. અડવાણીજી આવ્યા હતા. આપણા એક કાર્યકરને મળ્યા અને પૂછ્યું કે અચ્છા કિયા, કિસને કિયા? કાર્યકર કે हमने नहीं किया, हमारे संतों ने किया. संतों ने મળ્યા. અડવાણી કે संत लोग अच्छा काम करते हैं, यू हैव द ग्रेट स्किल. तो બધા જ સંતો શું બોલ્યા કે हमने कुछ नहीं किया, हमारे गुरु प्रमुख स्वामी जी के आशीर्वाद से हुआ. प्रमुख स्वामी जी ने स्टेज पर મળ્યા ને પછી પૂછ્યું कि स्वामी जी आपने कमाल कर दिया, अच्छा अक्षरधाम बनाया. स्वामी के हमने कुछ नहीं किया, हमारे भगवान और हमारे संतों और कार्यकर्ताओं के पुरुषार्थ से हुआ है. ये समय अडवाणी जी बोलिया, एक ऐसी संस्था पहली दफे देखी जहां कोई यश लेने के लिए तैयार ही नहीं, यश देने के लिए तैयार. આ મોરબીમાં એવું કામ કરો ને, ક્રેડિટ લેવા માટે ખેંચા ખેંચી નહીં, વેચા વેચી થવી જોઈએ. ક્રેડિટ લેવા માટે મને બિલ્લો ન પહેરાયો, મારું નામ રહી ગયા. લોકો લગ્નની કંકોત્રીમાં વર કન્યાના નામ પહેલા નથી જોતા, પહેલા પોતાને જોયે. એ કે મન તો હાવ બોય તળીએ નાખ્યો બેઝમેન્ટમાં. જેના લગ્ન છે એનું નામ મોટા અક્ષરે છપાવા દે. પોતાના નામ, મારું નામ ક્યાંક આવે. સોશિયલ પ્રોગ્રેસ શું છે? દરેકને સાથે લઈને ચાલીએ, સમાજ માટે ચાલીએ. ખાલી આપણા માટે જીવવાનું નથી, વિશ્વ માટે જીવીએ. બિલ ગેટ્સે પોતાની સંપત્તિમાંથી મોટા ભાગનું મિલિન્ડા ફાઉન્ડેશનમાં આપ્યું. વોરેન બફેટે પોતાની સંપત્તિનો 80% ઉપર હિસ્સો ડોનેશન માટે આપી દીધા છે. અહીંયા બેઠેલા ઉદ્યોગપતિઓનો મારો પ્રશ્ન છે કે તમે અત્યાર સુધી કેટલી ગરીબ દીકરીઓના લગ્ન કરાયા? આંગળી ઊંચી ના કરતા. કેટલી ગરીબ દીકરીને કન્યાદાન આપ્યું? બીજો પ્રશ્ન મારો છે, મોરબીમાં જે આર્થિક પછાત છે, આર્થિક પછાત જ્ઞાતિગત નથી બોલતો, આર્થિક પછાત છે, બેકવર્ડ છે, એવા કેટલા દીકરાઓને સ્કોલરશીપ આપી કે ભણાવવાનો ખર્ચો ઉપાડ્યો? અને એના કરતા અધિક તમે રોડ પરથી જતા હતા અને ક્યાંક ટ્રાફિક જામ હોય અને ભિખારી આવ્યો હોય અને છેલ્લે ભિખારીના વાડકામાં કે હાથમાં છેલ્લે રૂપિયો કે 5-10 રૂપિયા છેલ્લે તમે ક્યારે નાખ્યા હતા? રોડ પરથી જ્યારે નીકળીએ અને ક્યારેક આપણી BMW, ઓડી કે મર્સિડીઝને એકાદો ભિખારી નોક કરે અને તરત બધા મોઢું ચડાઈ દે છે. અને બધા શું કહે છે? આવા નવા આવી જાય, બધાને આપ કરીએ ભિખારી થઈ જવાય. આપીને કોઈ ભિખારી નથી થયા. જેટલા જન્મે ભિખારી છે ને બધા લઈ લઈને ભિખારી થયા છે. આપવાથી ક્યારેય કોઈ ભિખારી થયા નથી, બીજાનું લેવાથી ભિખારી થવાય છે. સંકલ્પ કરજો, થોડુંક સોસાયટી માટે જીવવાનું છે, થોડુંક સમાજ માટે જીવવાનું છે. શા માટે અમે બધા અમારા ધન ધામ કુટુંબ પરિવાર મૂકીને આ બાજુ આવી ગયા છીએ? બ્રહ્મતીજ સ્વામી કોઠારી સ્વામી રાજકોટના, he was the single son of his parent, born and raised in Africa, Mombasa. મોમ્બાસામાં એમનો જન્મ ને ઉછેર છે. એકના એક દીકરા, વિધવા માતાના દીકરા. અરે જે માતાને પતિ નથી, એમના પિતા પણ નહોતા, છતાં એક માતા પ્રેરણા આપે છે કે બેટા આપણો જન્મ ખાલી કોઈના પિતા થવા માટે કે પતિ થવા માટે નથી થયો, દુનિયાને મદદરૂપ થવા માટે આપણે જન્મ્યા છીએ. અને ત્યાગાશ્રમની પ્રેરણા આપે. આજે ભારતનું 14 લાખનું સૈન્ય છે, એ પણ કોઈકના પતિ છે, પિતા છે, ભાઈ છે, બહેન છે, શાળા છે, બધા અલગ અલગ પ્રકારના છે, પણ છતાં એ લોકો પોતાનું છોડી અને દેશની સેવા કરવા માટે પહોંચ્યા છે. બધાના મનની અંદર આ હોવું જોઈએ સોશિયલ પ્રોગ્રેસ. હું મારા પાર્ટનરને, મારા સાથી મિત્રોને, મારા સમાજને, મારા મોરબી ગામને, મારા રાષ્ટ્રને કઈ રીતે મદદરૂપ થઈ શકું. ડુ નોટ આસ્ક વોટ માય કન્ટ્રી કેન ડુ ફોર મી, ઓલવેઝ આસ્ક વોટ આઈ કેન ડુ ફોર માય કન્ટ્રી. જ્યારે જ્યારે અનામતની, આજે મેં મરાઠાનું જોયું મહારાષ્ટ્રની અંદર, હું મરાઠાઓનો દોષ નથી દેતો,
પણ દરેકને અનામત જોઈએ જ. આપી દો આખા જ્ઞાતિ માત્ર અનામત. કરવું કશું જ નથી, બધાને જલસા જોઈએ જ. મર્સિડીઝમાંથી નીકળે બીપીએલ નું કાર્ડ હોતું હોય. અલા તને શરમ આવે છે? તો મર્સિડીઝમાંથી એક ભાઈ મને રાજકોટમાં મળવા આવ્યા. મને કે તમને કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિશનર બધા ઓળખે છે, તો બીપીએલ ના કાર્ડમાં. મેં કીધું તમે શેમાં આવ્યા? મને કે I-20. મેં તો એ મૂકતા જાઓ, બીપીએલ આપું. I-20 મૂકતા જાઓ મંદિરમાં, તો બીપીએલ નું ગોઠવણ કરાવું. શરમ આવે છે કોઈ તો બીપીએલ માગતા? કોના માટે? આવાસ યોજના છે. એક ભાઈ મને મળ્યા રાજકોટમાં, મને કે આવાસ યોજના મકાન લાગ્યું. એવું નહોતું. મને કે 2 હતા, ત્રીજું લખ્યું. ભગવાન બહુ આપીશ કે. પણ દીકરા તમારે કેટલા? મને કે 2. તો ત્રીજું શેના માટે? તમને ચોક્કસ કાઢી મૂકવાની એવી તમને ગેરંટી છે જ. 2 માંથી એક રાખે એવા સંસ્કાર આપ્યા નથી, એટલે તમારે ત્રીજું અત્યારથી કરવું પડ્યું ને. મફત લેવાની જ વૃત્તિ. સમાજને દઈએ કંઈક, કમાતા થયા છીએ, અધિક થયા છીએ, કંઈક વૃત્તિ રાખવી. આ સોશિયલ પ્રોગ્રેસ છે. થોડીક ચેરિટી કરતા થઈએ, સમાજ માટે, રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે. આ ભાવના આપણા મનની અંદર રહેવી જોઈએ. એન્ડ 4th વન, મેન્ટલ પ્રોગ્રેસ. ચેરિટીની અંદર બીજાને મદદ જેટલી થાય. અમિતાભ બચ્ચનનો બહુ સુંદર પ્રસંગ છે, બચ્ચને નોંધ્યો છે. ધીરુભાઈ અંબાણી જ્યારે બચ્ચનને ક્રાઇસિસ આવ્યા, એ સમયે ધીરુભાઈ અંબાણીએ બચ્ચનને મદદ કરવાની તૈયારી બતાવી હતી. બચ્ચને ના પાડી હતી. પછી એ પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા. અમિતાભ બચ્ચન પ્રમુખ સ્વામી આગળ અડધો કલાક બેસીને દાદર મંદિરે રડી ગયા હતા. ABCL કંપનીમાં દિવાળું ફૂંક્યું હતું, ખ્યાલ હોય તો. ત્યાર પછી આ KBC થયું ને પાછો ગ્રાફ અપ થયો છે. પણ એ જ અમિતાભ બચ્ચન નોંધે છે કે વર્ષો પછી અમિતાભ બચ્ચન કાશ્મીરમાં ફરવા ગયા હતા. એક ફિલ્મનું શૂટિંગ હતું. એમાં એક ફેમિલી પોતાના બાળકો સાથે ફરવા નીકળ્યો છે. એમાં એનો નાનકડો દીકરો સાથે હતો. એટલે એના બાપે કીધું કે બેટા અમિતાભ બચ્ચન છે તો ઓટોગ્રાફ લઈ આવ. એટલે ઓટોગ્રાફ લેવા માટે બચ્ચન પાસે ગયો. તો બચ્ચન ફિલ્મના વચ્ચે રિસેસના જેવા ટાઈમમાં બેઠા હતા અને ગ્રેપ્સ ખાતા હતા. એ પેલા છોકરાએ ઓટોગ્રાફ માટે બુક આપી. બુક એણે હાથમાં લીધી. બચ્ચનના હાથમાંથી દ્રાક્ષ એક નીચે પડી ગઈ. એટલે પેલા બાળકને ઓટોગ્રાફ તરફ મન ના રહ્યું, પણ દ્રાક્ષ તરફ મન ગયું. એટલે નીચે વાંકોળીને લેવા ગયો. બચ્ચને જોઈ લીધું, ઓટોગ્રાફ પણ આપ્યો ને એક આખું લુમખું પણ આપ્યું, ઝુમખું પણ આપ્યું. તમને જાણીને આનંદ થશે કે બચ્ચને કરેલી મદદ, એક પ્રેરણા, એ ભવિષ્યમાં અક્ષય કુમાર થયા. અક્ષય કુમાર, એ અક્ષય કુમારનું ફિલ્મનું શૂટિંગ હતું અને એક છોકરો વચ્ચે ઓટોગ્રાફ લેવા માટે આવતો હતો. એને સિક્યુરિટી કમાન્ડો બધા કાઢી મૂકતા હતા. અક્ષય કુમાર કે એને આવવા દો, અને એને પ્રેરણા આપી. એ થયા, એ રણવીર કપૂર થયા. રણવીર સિંહ છે એ થયા. ઇફ યુ સ્માઇલ એન્ડ વર્લ્ડ વિલ સ્માઇલ વિથ યુ. તમે એકવાર સ્માઇલ આપશો, અનેક લોકો સુધી સંકલ્પ કરો. આપણે અનેક લોકોના ચહેરા પર સ્મિત લાવવું છે, અનેક લોકોને રસ્તો બતાવવો છે. એક માઇલસ્ટોન બનીએ. એક નિર્જીવ પથ્થર રોડ ઉપર ઠંડી ગરમી સહન કરીને પણ લોકોને એમ કે છે કે આમ જાઓ, આમ ના જતા, આમ જાઓ. એક પથ્થર પણ લોકોને સાચો રસ્તો બતાવે છે. તો આપણે સજીવ છીએ તો લોકોને સાચો રસ્તો ના બતાવી શકીએ? એક નિર્જીવ પથ્થર સાચો રસ્તો બતાવે? આપણે તો સજીવ છીએ. અને મેન્ટલ પ્રોગ્રેસ, મેન્ટલ સ્ટેબિલિટી. આજે નાની નાની બાબતમાં ડિસ્ટર્બ થઈ જવાય છે. ઘણાને શરીર મજબૂત હોય, આર્થિક પ્રગતિ ખૂબ હોય, પણ મેન્ટલી ડિસ્ટર્બ હોય છે. જે ગૂગલમાં પણ હવે તો એટલું વધતું જાય છે. 3 દિવસ પહેલા મારી પાસે એક છોકરો આવ્યો, IT એન્જિનિયર છે, સોફ્ટવેર એન્જિનિયર. 28 માણસો રાજકોટમાં એની કંપનીમાં કામ કરે છે. આઉટસોર્સિંગનું કામ છે, વેબ ડેવલપર છે. તકલીફ શું થઈ છે? સાયકિક પેશન્ટ બની ગયો છે. એક વોટર પાર્કમાં ગયા હતા અને મારા દીકરાને થોડું એલર્જી તેવું થયું. ત્યારથી મન થઈ ગયું છે કે કોટ તો નહીં થાય, કોટ તો નહીં થાય. પણ પાણી લીધે કોટ ના થાય. કોટ તો અંદરથી હેરિડિટીમાં કે જીન્સમાં છે. મન કે મનમાંથી નીકળતું નથી. પત્ની સાથે પ્રશ્નો. સાયકિક પેશન્ટ બની ગયો છે. છેલ્લા 20-25 દિવસથી IT ફર્મમાં નથી જઈ શકતો. ડે બાય ડે ભારતનો કે વિશ્વનો મોટો રોગ કોઈ થતો હોય ને તો ડિપ્રેશન થાય છે. સ્ટ્રેસ, ડિપ્રેશન. એવરીબડી બીકમ ધ વિક્ટિમ ઓફ સ્ટ્રેસ. અને કોઈ પણ સેક્ટરમાં જો, કોર્પોરેટ સેક્ટરમાં, દરેક જગ્યાએ જ્યાં પ્રેશર આવશે ત્યાં સ્ટ્રેસ આવશે જ. એના માટે મેન્ટલ પ્રોગ્રેસમાં જરૂરિયાત છે. મેન્ટલ સ્ટેબિલિટી. સિકંદર કેટલો બુદ્ધિશાળી હતો. ગુસ્સામાં આવી એના એક ખાસ મિત્રને સિકંદરે મારી નાખ્યો અને મરી ગયા પછી આખી જિંદગી એને વસવસતો રહ્યો છે કે હું મારા ક્રોધને કંટ્રોલ ન કરી શક્યો. ટાઇસન
એક મુક્કો મારે 500 ડિગ્રી કે બધું આખું મોઢું આપણું ફરી જાય. એ માઇક ટાયસન બળાત્કાર કરી બેઠો અને સામેનો જે એનો સ્પર્ધક હતો હોલીફિલ્ડ, એનો કાન ખાઈ ગયો. 6 મહિના સુધી જેલમાં જવું પડ્યું હતું માઇક ટાયસનને. શ્રી સંતને હર ભજને લાફો માર્યો, હર ભજન કંટ્રોલ ન કરી શક્યા પોતાની જાતને. શ્રી સંતને લાફો માર્યો અને સજા થઈ છે, પનિશમેન્ટ થઈ. અને કપિલ શર્માની કોમેડી નાઈટ. કેટલો બુદ્ધિશાળી માણસ છે, કેટલો કોમેડિયન છે. ભલા બોલિવૂડના સ્ટારને પણ જો ફિલ્મને હિટ બનાવી હોય તો કપિલ શર્માની નાઈટમાં આવવું પડે. આવો કપિલ શર્મા. છતાં પણ કપિલ શર્મા ચાલુ ફ્લાઇટમાં સુનિલ ગ્રોવર સાથે ઝઘડો કરી બેઠો, જૂતું કાઢીને માર્યું. આ લેવલનો ઝઘડો થયો. આજે કપિલ શર્મા ફિલ્મમાંથી, સિરિયલમાંથી પણ અત્યારે ડિસ્ટર્બ છે. લગભગ બંધ થઈ ગઈ છે ને. કેમ બંધ થઈ ગઈ? નેચર સારો નથી. તમારી બુદ્ધિ, શક્તિ, આવડત ખાલી ના ચાલે, તમારા નેચર પણ સારા જોઈએ. કેટલાક માણસો પૈસાદાર છે, બુદ્ધિશાળી, શક્તિશાળી છે, પણ એની સાથે કોઈ ટકતા નથી. કેમ ટકતા નથી? એના નેચર સારા નથી, મિક્સિંગ નેચર નથી. એટલે મેન્ટલ પ્રોગ્રેસ. ગમે તેટલા શારીરિક દુઃખ આવે ને તો એ ડગવું નહીં. એડિસન બહેરા હતા છતાં ટકી શકે. હેલન કેલર આંધળા મૂંગા બહેરા 54 પુસ્તકો લખ્યા છે. આર્થિક કટોકટી આવે, એડિસનને આખી ફેક્ટરી સળગી ગઈ, લેબોરેટરી, અને $10 લાખ નુકસાન થયું. $10 લાખ નુકસાન થયું એ સમયે એડિસનને. છતાં એડિસન એમ બોલ્યા કે મારી બધી જ ભૂલો ભેગી સળગી ગઈ. અને $10 લાખ નુકસાન પછી આફ્ટર 7 days એને ગ્રામોફોન નામના મશીનની શોધ કરીને વિશ્વને આપી દીધી છે. મેન્ટલ સ્ટેબિલિટી છે. કોઈક સેટ બોલી જાય, મેન્ટલ સ્ટેબિલિટી. કોઈક આપણા કરતા આગળ નીકળી જાય, આ થોડુંક અઘરું છે. હા, આ તકલીફ વાળું છે. આપણને બધાને તકલીફ. કોક છે જ આગળ જઈને એ આપણાથી સહન થતું નથી. ઉત્તરાયણ પૂરી થાય પછી એકબીજાને શું પૂછીએ? કેટલા ચગાયા કે કાપ્યા? ચગાવવામાં બહુ મજા નથી. એમાં એકલા ચગાવવાની શું મજા? કોકનું કાપવાનું મળે ને, ભલે ભાઈ થોડીક આપણી આંગળીઓ વેતરાઈ જાય. હા, આંગળીઓ પર ટોટીઓ લગાવશે, બેન્ડેડ લગાવશે, પણ એક બેન તો હાથ વેત કાપ્યું. ઘણા શું કે હાથમાંથી જ લઈ લીધો એને. હજી તો ઊભો થતો તો સિરામિકની ફેક્ટરીમાં, હજી તો ફિરકીમાંથી ઢીલ મૂકી એ પહેલા તો ઉડાડ્યો, કાપ્યો. અમુકને તો કાપવામાં જ રસ છે એટલે પતંગ નથી તૈયાર કરતા, લંગરિયા તૈયાર કરે છે. અમુકનો ટાઈમ લંગરિયા તૈયાર કરવામાં જ જાય છે. અમુકને કાપવા જ છે, ઉડાડવા જ છે. આ વૃત્તિ ખરાબ છે. બીજાની પ્રગતિ આપણે જોઈ નથી શકતા. એ પરિવારમાં પત્નીની પ્રગતિ, દીકરાની પ્રગતિ, ધંધામાં પ્રગતિ, પાર્ટનરની પ્રગતિ. પ્રમુખ સ્વામીજી આટલા વિશાળ હૃદયના હતા કે નાના સંતોને મોટી મોટી જવાબદારી સોંપી શકતા હતા. ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, એમનું સૂત્ર હતું. તો મેન્ટલ સ્ટેબિલિટી. કોઈક આગળ નીકળે છે. દુનિયામાં આપણા કરતા રૂપાળા માણસો છે, આપણા કરતા બુદ્ધિશાળી પણ છે, આપણા કરતા પૈસાદાર પણ છે, આપણા કરતા ડાયા પણ છે. એનો સ્વીકાર કરવાનો. દ્રાક્ષ ગમે તેટલી મહેનત કરે ને કોઈ દિવસે કેરી ના થાય. કેરી ગમે તેટલી મહેનત કરે એ તળબૂચ ના થાય. દ્રાક્ષે મીઠી દ્રાક્ષ બનાય, કેરીએ મીઠી કેરી બનાય, અને તળબૂચે મીઠા તળબૂચ બનાય. તમે ગમે તેટલી મહેનત કરો, તમે જે છો એ રહેવાનો પ્રયત્ન કરો. તમારી બાજુમાંથી કોઈક BMW કે લેક્સસ કે જેગુઆર કે ઓડી કે બેન્ટલી લઈને ફૂલ સ્પીડમાં 200ની સ્પીડમાં લીસોટાની જેમ પસાર થઈ જાય અને તમે ફંટીવાળા હો અને તમને એમ થાય કે મને ઓવરટેક કરી ગયો અને તમે એક્સિલેટર પર પગ મૂકો, કદાચ આખું એક્સિલેટર બહાર કાઢી નાખો ને તો એ તમારું ફંટું છે. હવે એટલે જરા થોડીક આપણી પહોંચ વિચારવી અને એ મુજબ વાત ભીડવી. પછી દુઃખી થવાના વારા આવે છે. પોતાની તાકાત જોયા વગર કશું ટકાવારી ના આવતી એમ તો યુપીએસસીની પરીક્ષા આપવા માટે જાય. આપણું લેવલ તો થોડું વિચારવું જોઈએ. એમ મેન્ટલ સ્ટેબિલિટી. પ્રશ્નો થશે. પૈસાદાર માણસો પણ મેન્ટલ સ્ટેબલ નથી રહેતા. ફ્લોઇડ મેવેધર, બહુ અદભુત વાત છે. આ બોક્સર છે, વિશ્વ પ્રસિદ્ધ બોક્સર. એના પૈસા હું તમને ગણાવું છું. અને સમૃદ્ધિ ઘણાના બંગલા છે ને બધાને, અમુકના જગદીશભાઈને બધાને જોયા છે, અમુકના તો ઘર અમે, બીજા કેટલાકના ઘરે અહીંયા સારા છે, મોટા મોટા બંગલાને ઘર હોય તમારા. આની પાસે 49 ફાઇટ જીત્યો છે, 2226 કરોડ રૂપિયા છે. થોડાક વર્ષો પહેલાનો મારી પાસે આંકડો છે.
લાસ વેગાસમાં એનું મકાન છે, 22,000 સ્ક્વેર ફૂટનું, 9 બેડરૂમ છે, 9 બાથરૂમ છે, 2 હોમ થિયેટર છે. અને એને નિયમ એવો છે કે ફ્લોરિંગમાં એને કઈ વિટ્રીફાઈટ નથી ગમતી. અને એને આવી આપણી મોરબી એવું નહીં, એના ઉપર ડોલર વેરે છે, ડોલર પાથરે, એના ઉપર ચાલવું એમ ગમે છે. આખો આર્ટિકલ મેં એનો વાંચ્યો, ડોલર વેરે એના ઉપર ચાલે. એક જોડી બૂટ કે એક જોડી ઇનર વેર એક જ વાર પહેરે, પછી શનિવાર જવા દે. એટલે એ વેચે નહીં, પણ જવા દે, લોકો પહેરે. એક જોડી કપડાં એક જ વાર પહેરે. શું એના પૈસા? આપણા મોજાની હાલત જોજો, ઘણા નીચે સીધી સિયતની જાળી હશે, ઉપર દેખાતા એટલા જ મોજા ઘણા હારા હોય છે, નીચે તો હાલત જોવા જેવી નથી હોતી. એની વચ્ચે એક જોડી કપડાં એક જ વાર પહેરે, રોજ બોડી સેવ કરે છે. એ માને છે કે વાળ હોય ને તો સુખી ના થવાય, એટલે રોજ કાઢી નાખે. એક વાર કાઢવાના $1,000 આપે છે. રોજ બોડી સેવ કરવાની, ક્લીન સેવ, આખા બોડીના વાળ કાઢી નાખવાના. કેટલો સુખી માણસ કહેવાય, કેટલો પૈસો, કેટલી સમૃદ્ધિ. છતાંય હમણાં ઘરવાળી સાથે ડખો થયો છે, પ્રોબ્લેમ થયો છે. આ બધું અઘરામાં અઘરું આ છે, સૌથી અઘરું. તમારે નમતું જોખવું જ પડે. એક છોકરો એને પપ્પાને કે પપ્પા મારે લગ્ન કરવા છે. એમ પપ્પા કે કાલે મેં તને પૈસા આપ્યા, તને ખોટા કેમ વાપરી નાખ્યા? એ કે તમે ક્યાં દીધા હતા, મેં ક્યાં વાપર્યા? મેં તને કાલે પૈસા આપ્યા ને ખોટા કેમ વાપર્યા? પણ પપ્પા યાદ કરો, મને ક્યારે તમે આપ્યા જ નથી, કાલનું મને આખું યાદ છે, ક્યાંથી ભૂલી જવાય? ક્યાં મેં વાપર્યા છે? મેં તને આપ્યા હતા, ખોટા કેમ વાપરી નાખ્યા? ઓકે સોરી, ઓકે તાર લગ્ન ગોઠવી દઈશું. કે પપ્પા સમજાયું નહીં? એ કે બેટા વાંક વગર પણ તું સોરી બોલતા શીખી જાય એટલે લગ્ન માટે લાયક કહેવાય. આ મેન્ટલ પ્રોગ્રેસ કહેવાય. ઘણા લોકો શું કે મારો વાંક નથી, હું સોરી શું કરો બોલું? તો તમારું પ્રોગ્રેસ ના કહેવાય. પ્રોગ્રેસ એટલે વાંક ન હોય ને તો પણ સોરી બોલવી પડે. અમે થોડાક સમય પહેલા મારા વિશ્વબંધુ સ્વામી બંને સંતો એક જગ્યાએ પૂજા કરવા ગયા હતા. એમાં સોસાયટીમાંથી નીકળવાનું હતું, ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી. એક જ ગાડી જાય એવું હતું. ત્યાં સામેથી એક છકડાવાળો આવ્યો, અને આપણે કાઠિયાવાડનું તો એ તો યમદૂત કહેવાય. પેલા યમરાજ જે પાડા ઉપર આવતા હતા ને, હવે એ લોકો છકડા પર આવે. એટલે એ છકડો લઈને આવ્યો અને એક્ઝેક્ટ સામો આવી ગયો. અમારી ગાડીવાળાએ હોર્ન માર્યા, લાઈટ બતાવી. એ લોકો તો આને તો ગાંઠતા જ નથી હોતા. અને આગળ આવીને એક્ઝેક્ટ આવીને ઊભું રાખી દીધું, કોઈ જઈ શકે નહીં. એટલે મેં કીધું ભાઈ હવે શું કરવાનું? તો અમારો ડ્રાઈવર કે એના બાપનો રોડ છે કે આપણે પહેલા આવ્યા છીએ, એ નહીં ખસે તો આપણે નહીં ખસીએ. તો ઓલા છકડાવાળાએ તો બંધ કર્યું, પલાઠી મારીને બેસી ગયો. પલાઠી વાળી દીધી એને તો પેલા છકડા ઉપર, ટાંકી ઉપર બેસી ગયો. નિરાતે બેડી શરૂ કરી. તો અમારા ડ્રાઈવરે બંધ કર્યું. મેં તું ડબરો જા રે, અમારે કામ છે. તો એ 2 જણા અથડાવે, અમારું શું? મને કે એ પાછો ના લે તો આપણે શું કરવા પાછું લેવાનું? એટલે મારે એને વાક્ય કહેવું પડ્યું. મેં કીધું છકડામાં રિવર્સ ગિયર નથી હોતો, આપણે રિવર્સ છે. આપણે રિવર્સ હોય ને એટલે આપણે પાછું લેવાનું. એમ મેન્ટલ પ્રોગ્રેસ માટે બધા યાદ રાખજો કે જે માણસ ખોટો હોય છતાં પણ તમારી વાત ન માને તો સમજજો કે એનામાં રિવર્સ નામના કોઈ ગિયર નથી, આપણે છે રિવર્સ. એટલે આપણે થોડું રિવર્સ લેવું, આપણે પાછું વાળવું, તોય મેન્ટલ પ્રોગ્રેસ છે. જીવનની કોઈ પણ વિપરીતતાની વચ્ચે સ્થિર રહી શકાશે. અને લાસ્ટ વન, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ, આધ્યાત્મિક પ્રોગ્રેસ. મોટે ભાગે અધ્યાત્મની વાત આવે એટલે લોકો એમ માને છે કે ટીલા ટપકા, દોરી કંઠા, ધાગા, લીલી પરિક્રમા, ચોટીલાની ધજા, બરાબર છે. ધીઝ આર ધ સિમ્ટમ્સ. જેમ સ્કૂલમાં ડ્રેસ પહેરીને જવાથી વધારે ટકાવી જાય એમ નથી, પણ ડ્રેસ ઇઝ નેસેસરી. ડૉક્ટર માટે ડ્રેસ નેસેસરી છે, પોલીસ માટે ડ્રેસ નેસેસરી છે, પીજીવીસીએલમાં ડ્રેસ નેસેસરી છે, આરએસએસમાં ચડ્ડી કે પેન્ટ નેસેસરી છે. ઇટ રિમાઇન્ડ્સ યુ, એક અવેરનેસ આપે છે. એમ આ બધા ચિહ્નો કંઈ ખોટા નથી, પણ એ બધા કરતાં પણ અંદરનું એક તત્વ છે સ્પિરિચ્યુઅલ કોશન્ટ. ઇન્ટેલિજન્સ કોશન્ટ સારો હોય, પણ જો ઇમોશનલ કોશન્ટ સારો ન હોય, સમજ શક્તિ આંખ, તો તકલીફ થશે. આપણે નાના હતા ને એક પાઠ આવતો હતો, 2 ગામની વચ્ચે એક નાનકડી નદી અને ઉપર લાકડાનો એક પુલ. આ બાદથી એક કૂતરો આવ્યો, પેલી બાદથી બીજો કૂતરો આવ્યો. પેલો કૂતરો કે મારે જવું છે, પેલો કૂતરો કે પહેલા હું આવ્યો. બંને ઝઘડ્યા, બંને પાણીમાં પડ્યા, મરી ગયા. થોડીક વારથી એક બકરી આવી, સામેથી બીજી બકરી આવી. પેલી બકરી કે બેન મારે સામે જવું, પેલી કે મારે જવું. એક કામ કરીએ,
હું નીચે બેસી જાઉં, તમે મારા ઉપરથી પસાર થઈ જાઓ. બંને સરસ પસાર થઈ ગયા. અને પછી પાટના નીચે સ્વાધ્યાય આવતું હતું. બંને ગામ વચ્ચે પુલ હતો, એમાં પહેલું કોણ આવ્યું? કૂતરાએ. કૂતરાનું શું થયું? બંને પાણી પડીને મરી ગયા. બકરીનું શું થયું? બંને પસાર થઈને પૂરી થઈ ગઈ, જીતી ગઈ. પાઠ પૂરો, બીજામાં ત્રીજામાં આવી ગયા. એટલા માટે પાઠ આપતા હતા. પાઠનું કારણ શું હતું? કૂતરાનો આઈક્યુ બહુ પાવરફુલ છે, પણ ઈક્યુમાં ઠેકાણા નહોતા, ઇમોશનલ ક્વેશ્ચન નહોતા. આ છૂટાછેડા થાય છે એનું કારણ બહુ છે, આઈક્યુ બહુ છે, આ ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન બહુ છે. અને પછી પોતાનો વાંક જોતા નથી. હમણાં અમારા એક છોકરાને 3જી વાર છૂટું થયું, 3જી વાર છૂટી. અને માણસોની હિંમત ને શ્રદ્ધા શું કહેવાય, હિંમત હારતા નથી. અમારા અમેરિકાથી એક છોકરો આવ્યો, એટલે મેં કીધું ભાઈ તારે શેના માટે આવવાનું થયું? મને કે જોવા માટે આવ્યો છું. જોવાઈ ગયું? ના, કે પાઇપલાઇનમાં છે, જે ચાલુ જ પ્રોસિજર. કેટલી છોકરીઓ જોઈ? મને કે 16 જોઈ. 16 જોઈ તો હિંમત હાર્યો નહીં, થાકતો નથી? મને કે જેને સફળતા પામવી હોય ને આવી રીતે શ્રદ્ધામાંથી ડગાય જ નહીં. કે દિલ્હી અક્ષરધામ માટે પ્રમુખ સ્વામી મહારાજે 32 વર્ષ ધીરજ રાખી હતી, એને આવા ગુણ લીધા. આને 3જી વાર છૂટું થયું. મેં કીધું તારે 3જી વાર છૂટું થયું? મને કે વાત જવા દો ને, એવું ભંગાર પાત્ર આવી ગયું ને સ્વામી. નાળિયેર એક વાર ખરાબ નીકળે તો નાળિયેરની ભૂલ કહેવાય. 3 વાર પોદું નીકળે તો એ તારી કોઈ ભૂલ જ નહીં. થોડોક આપણો પણ વાંક છે, સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચનતા છે. મોટા મોટા માણસો પણ જે અધ્યાત્મ નહોતું, કાર્લ માર્ક્સ સામ્યવાદના જનક, નિષ્ફળ ગયા છે. 2 દીકરીને જમાઈ આપઘાત કર્યો. જોશી સાહેબ, માકડીયા સાહેબ કાર્લ માર્ક્સના વાંચ્યા ના હોય તો, એની 2 દીકરીઓને જમાઈએ આત્મહત્યા કરી છે. દારૂ ખૂબ પીતા. એની નોકરાણી થકી કાર્લ માર્ક્સને એક દીકરો થયો હતો. એની પત્ની કાર્લ માર્ક્સને છોડીને જતી રહી હતી, પણ પત્નીની અંતિમ વિધિમાં પણ કાર્લ માર્ક્સ ગયા નથી. સામ્યવાદની સુફિયાણી વાતો કરવી બહુ સહેલી છે. ગાંધીજીને પ્રેરણા આપનારા લિયો ટોલ્સ્ટોયની અંતિમ વિધિમાં એની પત્ની આવી નથી. ટોલ્સ્ટોયના કિસ્સામાંથી ચિઠ્ઠી નીકળી છે કે મારી પત્ની મારા ડેડ બોડીને હાથ પણ અડાડવો નહીં. લિંકન એકવાર આત્મહત્યા કરવા તૈયાર થયા હતા. દુનિયાના મોટા મોટા માણસો, ગાલીચાની બીજી બાજુ હોય છે, સમજજો. ગાલીચાની ઉપલી બાજુ બહુ સારી હોય છે, બીજી બાજુ તો બહુ બરછટ હોય છે. એમ મોટા મોટા માણસોમાં પણ બીજી બાજુ હોય છે. એ બીજી બાજુ પણ સારી રહે એના માટે સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન છે. જેના જીવનમાં અધ્યાત્મ હશે, પછી કદાચ બીજી આવડત પછીથી નહીં હોય. રૂડિયાર્ડ કિપલિંગે સરસ વાત કરી હાર્વર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં કે માય ફ્રેન્ડ્સ, યુ વિલ મીટ સચ અ પર્સન હુ હેઝ નો ડિગ્રીઝ બટ યુ ફીલ ધેટ યુ આર સ્ટેન્ડિંગ અક્રોસ અ હિમાલયન માઉન્ટેન. વિવેકાનંદ બુદ્ધિશાળી હતા, જીનિયસ હતા. રામકૃષ્ણ પરમહંસ અંગૂઠા છાપ હતા, છતાં વિવેકાનંદ જેવું ગરડર એ રામકૃષ્ણ પરમહંસ આગળ વળી ગઈ. સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ એમનો. જલારામ બાપા શું ભણેલા હતા? બાપા સીતારામ શું ભણેલા હતા? નરસિંહ મહેતા કે મીરાબાઈ શું ભણેલા હતા? આજે નરસિંહ મહેતા પર સેંકડો યુવાનોએ પીએચડી કર્યું છે, મીરાબાઈ પર પીએચડી કર્યું છે. શા માટે? સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન છે, અધ્યાત્મ છે. પ્રમુખ સ્વામી ખાલી 6 ચોપડી ભણેલા, 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામીના અમે 250 એન્જિનિયર સાધુ, એના હાથ નીચે 250 જણા, એનું કયું કરે? આ સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન છે, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ એટલે આ છે. અને નરેન્દ્ર મોદી જેવા હોય કે ગમે તેવા મોટા ઓબામા સાહેબ જેવા હોય, ક્લિન્ટન સાહેબ ગાંધીનગર અક્ષરધામ આવ્યા અને પ્રમુખ સ્વામીજીનો હાથ પકડ્યો અને બહાર નીકળતા બોલ્યા કે અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ ગોલ્ડ પ્લેટેડ છે ને, પણ તમારું હૃદય સોનાથી રંગીત હોય ને એવું પવિત્ર હૃદય છે. હૃદયની એક છાપ. કલામ સાહેબ મુસલમાન હતા, છતાં ભારતના 80 કરોડ હિન્દુઓને એમના માટે આદર હતો અને છે, યુગો સુધી આદર રહેશે. બધા નામ બનાવવું છે ને, વાસણ પર નામ લખો. ક્યાં? વાસણ પર લખે, ઘર પર લખે, ગાડી પર લખે, સ્કૂટર પર લખે, બાઇક પાછળ લખે, કાર પાછળ લખે. કેટલાક આબુ અંબાજી ફરવા જાય પથરા પર કોતરી ના આવે, એના ફટકારી ના આવે, તો તારા નામ અમર રહેવાના. દરિયાની રેતી પર લખીને આવે. નામ ભૂલાઈ ગયા, ભૂસાઈ જવાના. અટલ બિહારી વાજપેયીને ઓળખો છો બધા? ઓળખો છો બધા? શું થાય તમારે? રાષ્ટ્ર આપણા પ્રમુખ થઈ ગયા, વડાપ્રધાન થઈ ગયા. અટલ બિહારી વાજપેયી અત્યારે કરે છે શું? જીવે છે? શું કરે છે? છાપામાં ફોટા આવે છે રોજ. અટલ બિહારી વાજપેયી એટલે એના જેવા વક્તા નહીં.
સંસદમાં બોલવા ઊભા થાય, આખી વિરોધ પક્ષ કે રૂલિંગ પાર્ટી બંને સ્થિર થઈ જાય. બાહોશ વક્તા, કવિ અટલ બિહારી વાજપેયી જનસંઘમાંથી બીજેપીને ઊભું કરનાર માણસો પૈકીના એક વ્યક્તિ, છતાંય વાજપેયીની હાલત અત્યારે શું છે? ગ્રેવિટીની બહાર જતા રહ્યા છે. ભારત રત્ન મળ્યો ને એને ભારત શું રત્ન શું એ પણ ખબર નથી પડતી. એટલે બધાને મારી વિનંતી છે, બહુ પૈસાના ફાંકા ન રાખવા. આટલા પૈસાને આટલા કરોડને ગણ પણ આવવા દો. હું ઘણીવાર કહું છું કે જ્યાં સુધી ગાલ લીસા હશે ને ત્યાં સુધી ફેર એન્ડ લવલી ક્રીમો લપસી જશે. થોડી કરટલીઓ પડવા દો, ક્રીમો અંદર હલવાઈ જશે. ઉચ્ચયની કોઈ થોડા વર્ષો પછી આપણા નામના દસ્તાવેજ હશે ને, પીપલ વિલ ફોરગેટ યુ. અકબરની અહીંયા કબર મળતી નથી. અહીંયા તો 10મા વડાપ્રધાન કોણ હતા? નામ બોલો તો. ભૂલાઈ ગયા. અને નરસિંહ મહેતાને મીરાબાઈ નહીં ભૂલાય. હર્ષદ મહેતા ભૂલાઈ ગયા, નરસિંહ મહેતા નહીં ભૂલાય. હર્ષદ મહેતાનું નામ પેલા છાપામાં દરેક પાને આવતું હતું. બિગ બુલ હર્ષદ મહેતા દરેક પાને આવતું હતું, પણ ભૂલાઈ ગયા. કારણ કે હર્ષદ મહેતામાં ખાલી ઇન્ટેલિજન્સ કોશન્ટ હતો, એટલે જેલમાં બેઠા બેઠા ખેલ કરી શકતા હતા. અને નરસિંહ મહેતામાં સ્પિરિચ્યુઅલ કોશન્ટ હતા, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ હતું. આપણા જીવનમાં આ હોવું જોઈએ. અધ્યાત્મ કામ આ કરે છે, એના માટે મંદિર છે, એના માટે શાસ્ત્રો છે, એના માટે સંતો છે. અને પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ કામ આ કર્યું છે. અમારા જેવા સંતો દ્વારા, મંદિરો દ્વારા. એમની જન્મજયંતિ મહોત્સવ રાજકોટને આંગણે 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર છે. અધ્યાત્મમાં આવવાથી હું નથી કહેતો તમે આને માનો, હું નથી કહેતો તમે આ માળા પૂજા કરો, પરંતુ એક સવળી સમજણ, એક થોડોક સમય આપણી બેટરીને ચાર્જ કરવા માટે, એક અભિગમ બદલવા માટે એ અધ્યાત્મમાંથી ચોક્કસ મળશે. હેલ્મેટ પહેરવાથી અકસ્માત ન થયું નથી, પણ થાય તો માથું બચી જાય. સીટ બેલ્ટ પહેરવાથી એક્સિડન્ટ ન થાય એવું નથી, પણ જરક ન લાગે. એનેસ્થેસિયા લેવાથી કાપા ન મૂકવા પડે એવું નથી. કાપા મુકાય, બ્લીડિંગ થાય, પણ તમને પેઇન ના થાય. અધ્યાત્મમાં આવવાથી દુઃખ ના આવે એવું નથી, દુઃખ ન લાગે, દુઃખ ન લાગે. એક સમજણ એવી થઈ જાય, તમને દુઃખો પ્રશ્નો આવશે, લાગશે નહીં. ચોમાસામાં વરસાદ બંધ નહીં કરી શકો, રેઇનકોટ કે છત્રી તમે લઈ શકો. ગરમી બંધ નહીં કરી શકો, એસી તમે વસાવી શકો. એ મંદી આપણા હાથમાં નથી. એની વચ્ચે રસ્તા શું કાઢવા? સૂર્ય ગમે તેટલો પ્રકાશિત હોય ને, એની આગળ પણ વાદળ આવે. સૂર્ય ઢંકાઈ જાય, અંધારા જેવું લાગે, પણ સૂર્ય રડવાનું ના હોય. થોડો પવનનો ઝપાટો આવશે ને વાદળું ખસી જશે, અને ફરતી પાછો આપણો પ્રકાશ પૃથ્વી પર પડવા માંડશે. એમ મોરબીના કેટલાક સૂર્ય હોય ને વાદળ આવે, કેટલાકને નાનું વાદળ આવે, કેટલાકને 2-3 વાદળ ભેગા થઈને આવે, કેટલાક એના વાદળ આપણી બાજુ મોકલે. અમુક લોકો નીચેથી પંખા રાખે, એના વાદળ આપણી બાજુ. ઘણા ચોરી પોતે કરીને કાપલી કોકની પાસે નાખે. અમુક ખેલાડીઓ યારા. એ બધાની વચ્ચે કોઈ વાદળ ક્યારે કાયમી નથી, સૂર્ય કાયમી છે. વાદળ વિખેરાતા વાર નહીં લાગે. એમ દુઃખો આવ્યા, ક્યારે આત્મહત્યાના સંકલ્પ નહીં કરવાના. ક્યારે દુઃખોની અંદર ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશનમાં ઘણા કે પીવું પડે. લગભગ આજે પીનારા તો કોઈ ભેગા થાય જ નહીં. તમે તો બધા મોરબીમાં તમારાથી વધારે કોઈ પવિત્ર માણસો હશે જ નહીં. કારણ કે જેટલા સારા હોય એટલા જ અહીંયા આવ્યા હોય ને. અને તમારા ચહેરા જોતા તો ખરેખર તમે લોકો પરમ પવિત્ર જ છો એવું લાગે છે. પણ આજે સંકલ્પ કરજો. હજુ આપણે રોંગ ટ્રેક જઈએ છીએ. કેટલાક વ્યસન કરે છે, કેટલાક ખાય છે, કેટલાક પીવે છે. પહેલા આગળ રાજાઓના રાજ જે ગયા ને, દરબારોના, એ દારૂને લીધે ગયા. એને તો રાજ હતા ને ગયા. આપણે તો રાજ નહીં હોય ને જે હશે ને એ દારૂને લીધે જશે. એ બધાની વચ્ચે જો ચેત્યા નહીં તો ઘણા કે એના વગર ના પાવે. અમે જેટલા સંતો બેઠા છીએ ચા નથી પીતા. તમે જે કેફની વાતો કરો છો ને કે ખાવી પડે ને પીવું પડે ને, એના વગર કાંટો ન છોડે ને, એના વગર કામ ન થાય, ફ્રેશ ના રહેવાય ને. અરે અમે ચા નથી પીતા 40, 45, 50 વર્ષથી. કોઈએ ચા નથી પીધી, છતાં 18 કલાક કામ થઈ શકે છે. ભગવાનનું બળ, એના બળે બધું જ કામ થઈ શકે છે. એટલે બધાને મારી વિનંતી છે, આજે આવ્યા છો, અમને ખાલી આંકડામાં રસ નથી, પ્રવચનબાજીમાં રસ નથી. અમે ખાલી ભેગા થઈને એક પારાયણ કરી ગયા. તમારા એક પ્રવચનથી એક માણસને પ્રેરણા ના મળે, ઇટ્સ વેસ્ટ ઓફ ટાઈમ. અમે ભગવા કપડાં પહેર્યા છે,
એ કોઈ લાડુ ખાવા નથી પહેર્યા, ભગવા કપડાં પહેર્યા છે, મા બાપ છોડ્યા છે. અમે એકના એક દીકરા હોવા છતાં પણ અમારા મા બાપ છોડ્યા છે, તમારા પરિવારને મદદરૂપ થઈ શકે ને એના માટે. એ અમારો સંકલ્પ છે. બધા જ સંતો સારા પરિવારમાંથી આવે છે. લગ્ન કર્યા હોત તો પોતાના એક બે દીકરા હોત, છતાં પણ અમે બ્રહ્મચર્યનું પાલન કરીને અમારી પ્રજોત્પત્તિ નથી કરી, તમારા દીકરા દીકરીઓને સંસ્કાર આપી શકીએ ને એના માટે આ સંકલ્પ છે, એના માટે ત્યાગ છે, એના માટે અમારા હૃદયમાં વેદના છે અને લાગણી છે. આપણે બધા જ જ્ઞાતિ ભૂલી જજો, ધર્મ ભૂલી જજો, સંપ્રદાય ભૂલી જજો. વી આર ઓલ હ્યુમન બીંગ. આપણે માણસ તરીકે જન્મ્યા છીએ અને મહામાનવ તરીકે મરવું છે, મદદરૂપ થઈને મરવું છે, દેશ માટે, સંસ્કૃતિ માટે કંઈક કરીને જીવવું છે. આપણા થકી લોકોના જીવન ઉન્નત બને એવું કામ કરવું છે. અને હજુ પણ આપ સૌ કોઈને વિનંતી છે, જ્યારે પણ અમારી જરૂરિયાત લાગે, કંઈક નાના મોટા પ્રશ્નો આવે, ગમે તેવી આપત્તિ આવે, કોઈ બીજા રસ્તા ન અખત્યાર કરીએ, એની વચ્ચે આ સંતોનો સ્વાગમ, સંતોનો સંગ, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આજે ખૂબ મોટી સંખ્યામાં આપ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છો. દરેક અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છો. દરેકની પોતાની ક્રેડિટ, પ્રેસ્ટીજ છે, છતાં પણ બધાએ આટલો સમય આપ્યો છે. હવે આગામી દિવસોની અંદર જે કંઈ નાના મોટા પ્રોજેક્ટ થાય એ બધાની અંદર પણ આપણે ઇન્વોલ્વ થઈએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ફિઝિકલ, ઇકોનોમિકલ, સોશિયલ, મેન્ટલ, એટ લાસ્ટ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. ભગવાનમાં માનતા થઈએ, સ્વીકાર કરતા થઈએ, એની સાથે જોડાતા થઈએ. પતંગ દેખાય, દોરી દેખાય, ફિરકી દેખાય, ચગાવનારો દેખાય, અગાસી પર મૂકેલી ડીજે સાઉન્ડ સિસ્ટમ દેખાય, પણ જેને આધારે પતંગ ચગે છે એવો પવન ક્યાં દેખાય છે? જે નથી દેખાતું એ ખરેખર જરૂરી હોય છે. આજે માઇક દેખાય છે, વાયર દેખાય છે, સ્ટેન્ડ દેખાય છે, સ્પીકર દેખાય, એમ્પ્લીફાયર દેખાય, મિક્સર દેખાય, ઓપરેટર દેખાય, પણ જેના આધારે બધું ચાલે છે એવો કરંટ ક્યાં દેખાય છે? જે નથી દેખાતું એવું પણ જરૂરી છે ને. જે નથી દેખાતા એવા પરમાત્માને લીધે આપણે બધા ચાલીએ છીએ. એક ભાઈ મને કે નથી દેખાતું કેમ માનવું? બધું મોબાઈલમાં વાતો થાય છે, સેટેલાઇટ જોયા? અત્યારે આઈફોન કે બ્લેકબેરી, સેમસંગ હોય, વાતો એકબીજા સાથે કેમ કરી શકીએ છીએ? ઇટ્સ ઓલ બીકોઝ ઓફ સેટેલાઇટ. સેટેલાઇટ મોરબીના કયા માણસે જોયા? અરે સેટેલાઇટ તો લાખો કિલોમીટર ઉપર છે, પણ એના સર્વર નીચે હોય. સર્વર સાથે ફોન કનેક્ટ થાય તો કામ થાય. એમ ભગવાન ઉપર હોય પણ મહંત સ્વામી જેવા સર્વર નીચે રાખે, એની સાથે કનેક્ટ થાય તો આપણું કામ થાય છે. આજે એમના જ ચરણોમાં પ્રાર્થના કરીએ. ફરીથી ખૂબ મહેનત અમારા પૂજ્ય સંતોએ, શ્રી નિલેશભાઈને, તમામ એસોસિએશન બધાએ ફંક્શનને પોતાનું માનીને કર્યું છે. સમય સમય આવા કાર્યક્રમો આપણે સૌ કોઈ સાથે મળી વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે, પરિવારજનો